આપણે વાત કરીએ છીએ થોડી થોડી, પછી આગળના સ્ટેપ્સની વાત કરીએ છીએ. તો પહેલું તો આપણને અનંત અવતારથી આપણે આમાં આવ્યા જ છીએ, એટલે આપણને એવું જ હોય કે આ મજાનું છે, સુખ છે અને ગમે, વૃત્તિઓને ગમે, બધાને ગમે. હવે આ તો અહીંયા સાંભળ્યો બહુ બધો, એટલે એક પક્ષ અંદર એવું કહે છે કે બ્રહ્મચર્ય હોવો જોઈએ, પણ બીજો પક્ષ કહે છે કે શું છે, અથવા તો ભલે કહે પણ એ બાજુ જતું રહે. શું જતું છે કે ચિત્ત સુખની શોધમાં છે. બાળકના હાથમાં પીપરમીટ હોય એ છોડે નહીં. કિટકેટ આપો તો કિટકેટ લઈ લે, પછી પીપરમીટ નાખી દે કે ભાઈ હવે કિટકેટ વધારે ચડિયાતી છે. એટલે દાદા ભગવાને અમને અનુભવ કરાવડાયો કે આ બાજુ જઈએ છીએ તેમાં સુખ છે કે આ બાજુ પાછા ફરીએ છીએ એમાં સુખ છે. એ બધું આવશે. તો અમને લોકોને શીખવાડ્યું એમણે કે તમે નવરા પડો, એટલે કે ફાઇલ ના હોય, ચાની ફાઇલ પૂરી થઈ ગઈ, જમવાની અથવા અભ્યાસની ફાઇલ, અંતસ્કરણ નવડું પડે બસમાં જતા, આમ જતા, એટલે તમે શક્તિ માગવાની ચાલુ કરજો કે હે દાદા ભગવાન, મને મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો. હવે અમે માગવા લાગ્યા. અમે કોઈ પણ બ્રહ્મચર્યનો અભિપ્રાય કે બ્રહ્મચર્યનું વલણ લાવ્યા નહોતા. ગાંઠ તો પેલી બાજુ જ નહીં લાવેલા હતા, જૈન સાધુઓ લાવે જુદી વસ્તુ, કાલ વાત થઈ. પણ આ શક્તિ માગવા માંડે, એમાં આનંદ થવા માંડ્યો. શું થવા માંડ્યું? અને એવો આનંદ થવા માંડ્યો કે ખરેખર આપણને લાગે કે આ સ્વતંત્રતા તરફ લઈ જનારો ચડિયાતો આનંદ છે. એટલે ફર્સ્ટ સ્ટેપમાં અનુભવ થયો કે એ બાજુ જવામાં નહીં, પાછા ફરવામાં આનંદ આવે છે. શું થયું? આ ફર્સ્ટ દરેક સ્ટેપ દાદા ભગવાને વૈજ્ઞાનિક કરાયેલું છે. શું કરાયેલું છે? પછી અમને બધી સમજ પડી એ યાત્રામાં કે આ બાજુ જવામાં આવે છે ત્યારે બિલીફથી એવું લાગે કે મજા પડી આમ, પણ ખરું જોવામાં આવે તો ગોળ પર માખી ચોટે એમ ચિત્ત ફસાય છે, મન ઊંચું નીચું થાય છે. અને ખરું પૂછો તો અમુક ઉંમર પછી હાર્ટ રેટ વધી જાય ને એના વિચારથી, તે લોકોને એમાંથી જ બ્લડ પ્રેશર ને એટેકો આવે છે. એટલે જ્યારે ઓબ્ઝર્વ કરવા લાગ્યા ત્યારે ખબર પડી કે આ બાજુ સુખની માન્યતા છે, પણ ખરેખર તો મારું ચિત્ત ફસાય છે. બોજો અવસ્થામાં અસ્વસ્થ થાય, બોજો લાગે, સુખ ઘટે છે, વધતું નથી. અને પાછો ફરું છું તો આનંદ વધે છે. પછી તો દાદાએ બ્રહ્મચર્ય વ્રત આપ્યું, ત્યારે તો ઘણા બધાને અનુભવ થઈ ગયા. એક આપતા પુત્રના પેરેન્ટ્સને આપ્યું, 6 મહિનાનું જ આપ્યું. ઓહો, આમાંથી છૂટવાનો એટલો બધો આનંદ, એટલો બધો આનંદ, એટલો બધો આનંદ. એટલે ખાતરી બેઠી કે પેલી બાજુ નહીં, આ બાજુ આનંદ છે. સાંભળેલું કામ લાગતું નથી, વાંચેલું કામ લાગતું નથી, અનુભવમાં આવે એટલું જ કામ લાગશે. ખ્યાલ આવે છે શું કહેવા માગું છું? એટલે દાદા ભગવાને અમને સ્ટેપ્સ આપ્યા બધા. રિયલનો આનંદ છે ના નથી, પણ રિયલના આનંદની સામે પેલું જ્યારે ઉદયમાન ફોર્સ આવે ને ત્યારે બધું ઉડાડી મેલે એકવાર. એ તો એકવાર તો લઈ જ જાય, પછી જોઈ લઈશું કે છે. એટલે આખું વિજ્ઞાન, એટલે પહેલું શક્તિ માગવાની વાત શીખવાડી, આનંદનો અનુભવ કરાવવા લાગ્યા. પછી એને ટેકારૂપ બધું વિજ્ઞાન દાદા આપ્યું. હવે તમારી ગૃહસ્થીઓ આટલું બધું ઊંડા જવાની પણ જરૂર નથી. તમારે તો દાદાએ કીધું કે ભાઈ એક પતિવ્રત ને એક પત્ની વ્રત. હવે મન આગું પાછું થાય તો દાદાને સોંપીને પ્રતિક્રમણ કરાવી લો. વૃત્તિ આગી પાછી થાય તો પ્રતિક્રમણ કરાવી લો. સ્થૂળમાં હોય તો અહંકાર કરીને ઉખેડી નાખજો કે છે. હવે સામાન્યપણે સ્થૂળમાં મહાત્માનું હોય નહીં, પણ કંઈક અપવાદ બની જાય તો કે ઉખેડી નાખજો. બીજી વાત શીખવાડી દાદાએ કે નક્કી તો કર્યું છે કે આ બાજુ આવી રીતે રહેવું છે, તો પછી બને છે શું? તો કે આ વિજ્ઞાન છે આખું. જેમ લોહ ચુંબકના ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ ખેંચાયા વગર રહે નહીં, નજીક મૂકો તો. જેમ ઘી ને અગ્નિને નજીક મૂકો તો એનો સ્વભાવ બતાડ્યા વગર રહે. એવી રીતે આપણે ઈચ્છા નથી, નક્કી બી કરીએ છીએ, શક્તિ બી માગીએ છીએ, પણ આ વિજ્ઞાન બી સમજવું પડશે કે નજીક અમુક સંજોગમાં આવે એટલે ખેંચાઈ જાય. શું થાય? હવે એ વખતે આપણી પાસે સમજણ ને જાગૃતિ ન હોય તો આખું વહાણ તણાઈ જાય. શું તણાઈ જાય? આખું વહાણ તણાઈ જાય. એટલે કે વૃત્તિઓ જોડે આપણે ચોટકી પડાય. આપણે નથી ઈચ્છા, નથી ગમતું, બહુ ફાફા મારી છે, દાદા નહીં જોઈએ મને આ, દાદા બચાવો, પણ વિજ્ઞાન ખબર નથી આપણને. શું કહ્યું? અને વિજ્ઞાન ના ખબર હોય ત્યાં સુધી આપણો પૂરો રસ્તો કપાય નહીં. એટલે દાદા એમને સમજાવ્યું કે આ પરમાણુઓની અસરો તમે સમજજો
દાદાએ તો કહ્યું કે આમ અમસ્તો હાથ અડાડે ને તો કલાક સુધીની અસર રહે પરમાણુની. શું થાય? અને ઓબ્ઝર્વ કર્યું છે મેં ઘણી બધી એ વાર. આપણી વૃત્તિ એવી છે એવું નથી, વિચાર પણ અમસ્તું આ અસરો સ્પર્શની આંખ ભેગી થાય એટલે દાદા કે ચિત્ત ચોટશે. તો તમે કહેશો કે અમને એવો કંઈ વિચાર આવતા જરૂર નથી, પણ ચિત્ત ચોંટ્યું ત્યાં શુદ્ધાત્મા જોયો કે અવસ્થા જોઈ? એટલે હું મારી જાતને થર્મોમીટર મૂકું, પૂછું, અંદર દલીલ કરે કે ભાઈ આપણે ક્યાં એવું કશું બીજું? તો કે હા તમે તો બહુ ડાયા છો, પણ તમે શુદ્ધાત્મા જોયા કે અવસ્થામાં રૂપાળા રીંગણામાં ચોટ્યા? તો કે હા અવસ્થા જોઈ. ત્યાંથી શરૂઆત શું થઈ? એટલે દાદાએ કીધું કે આ પુરુષ છે જોવું સ્ત્રીનો રોગ છે, ને સ્ત્રી છે જોવું પુરુષનો રોગ છે, કારણ કે શુદ્ધાત્મા દ્રષ્ટિ ચૂકી ગયા અને સહેલાઈથી જોવા દેતું. કેમ? તો કે પેલા ચિત્તની ચોંટ છે, એમાં શું છે? માટે સહેલાઈથી શુદ્ધાત્મા જોવા દેશે નહીં. અમે અમારા માટે ત્રીજો ટેસ્ટ મૂક્યો. બહુ દલીલો થાય ને કે તમારું તો સુંદર બ્રહ્મચર્ય છે, તમે તો આમ છો ને તમે તો તેમ છો. અમે કે વાહ, પણ એક બાજુ ભાઈઓને મળું છું ત્યારે મારા પરમાણુની ચંચળતા જોઉં છું, અને બહેનોને ભેગો થઉં છું ત્યારે મારા પરમાણુમાં કંઈ ફરક પડે છે? તો કે હા યાર, બેમાં તો ફરક છે. તો તમે જાગ્રત ચેતો, હજી તમારું ચોખ્ખું થયું નથી. પરમાણુમાં ફેર પડે કંઈ ચંચળતામાં? મનમાં ચિત્તમાં કંઈ ફરક પડે? એ તો આગળના સ્ટેશન છે. અહીંયા પરમાણુની ચંચળતાથી શરૂઆત થાય. શું થાય? માટે હજી આ પૂતગલ 3 વેદની અસરમાંથી મુક્ત થયેલું નથી. માટે બી વેર, જાગ્રત રહો. એટલે દાદાએ શું કહ્યું કે ભાઈ સાપ આવે ને પગ ના ઉઠાઈ લઉં તો તું વિષયમાં શાંતિથી એટ ઇઝ રહેજે, પણ જો સાપ આવે ને ડરીને પગ ઉઠાઈ લેતો હોઉં તો દાદાએ કહ્યું મહાવીર પણ વિષયથી ડરતા હતા અને અમે પણ ડરીએ છીએ. હવે એમને ડર ના હોય, જાગૃતિ હોય. શું હોય? કે પરમાણુની અસરો. એટલે પછી દાદાએ આગળ, આવો સાહેબ, નહીં કન્ટિન્યુ તો કરીશું ને, પણ આપણે બે હાથે મળીને કન્ટિન્યુ કરીએ એમાં બહુ મજા આવશે. એકબીજાને પણ અમે સ્વાધ્યાય કરીશું, પ્રશ્નો પૂછીશું ને એકબીજાને, એટલે એમાં ઓર મજા આવશે. હા, એટલે આ તો શરૂઆત. મેં કહું તમે આવો ત્યાં સુધી ખરી, ને બંને કલમ લઈ લીધી, ગઈકાલની ને આજની. એટલે ગઈકાલનો થોડુંક મેં કહું અમારો જે વૈજ્ઞાનિક રસ્તો, જે રસ્તે થોડુંક અમે આગળ વધ્યા, તમને બધાને કામ લાગે થોડુંક, કારણ કે નક્કી તો થઈ ગયું કે મારે આમ રહેવું છે, પણ પછી આગળ વૈજ્ઞાનિક પુરુષાર્થનો રસ્તો જોઈએ, નહીં તો મૂંઝાય માણસ, નહીં તો મૂંઝાય. તો દાદાએ એ શીખવાડ્યું કે તમે વગર કામનું આંખ માણસો નહીં, વગર કામના સ્પર્શથી દૂર રહેજો, પછી તમારી શક્તિ ઊભી થઈ જાય કરવા જુદી છે. એટલે દાદા ભગવાને એક વાક્ય કીધેલું ને અમે પ્રયોગમાં મૂક્યા કરીએ વારે ઘડીએ, કે અંદર નક્કી કરે છે કે વગર કામની લપ્પન છપ્પન, એટલે પુરુષ હોય તો સ્ત્રી ને સ્ત્રી હોય તો પુરુષે પડવું નથી. તારથી જ આનંદ ઉત્પન્ન થવા માંડે છે. શું થવા માંડે છે? હવે આ બધા વૈજ્ઞાનિક વાક્યો તમે અનુભવમાં લેજો તો ટેસ્ટમાં આવશે. કેમ? તો કે મન અને અંતસ્કરણ બંધાઈને મુક્ત, પેલી બાજુ બંધાયું ને આ બાજુ મુક્ત થયું. ચોથી વાત, તમને બધાને એમ પણ થાય કે અમે તો પરણેલા છીએ ને અમારે બ્રહ્મચર્યની શક્તિ માગીએ તો અમે તો લટકા કઈ બાજુ જવું? તો કે ના, એ જ્યારે ઉદયમાં આવશે, પણ એ સમયમાં શક્તિ માગ્યા કરશો એટલે એટલું બધું સુંદર મજબૂત રહેશે. એક તો બીજે ડાફોડિયા મારતું અટકી જશે, બીજે બહાર જતું અટકશે, અંદર આનંદ વધવા લાગશે, અંતરમાં શુદ્ધાત્મા. અને પછી જ્યારે ફરજિયાત આવી પડે ત્યારે જોયું જશે. ઘણું કરીને તો અંદરના પૂતગલ શુદ્ધ થતા જશે. જેમ જેમ એમ બંને એકબીજાને સમજશે, બંને સંમતિથી ઘણીવાર આગળ વધે. બધા મહાત્માઓ દાદાની હાજરીમાં આવી રીતે જ થયેલા છે. શું થયેલા છે? એટલે કે વ્યવહાર બંધ થઈ ગયો, સંબંધ છૂટી ગયા, તો કે ના, લેવલ બદલાઈ ગયું. શું બદલાઈ ગયું? આ હતું એને બદલે દિવ્ય પ્રેમના, મૈત્રી ભાવના, શુદ્ધાત્મા ભાવના, વ્યવહારના લેવલમાં ઉપર ચડી ગયા. બધા રહેલા જ છે, ઋષિ મુનિઓને બધા રહેલા છે, અને દાદાના મહાત્માઓ કેટલાક રહેલા છે. દાદાની હાજરીમાં કપલને પણ દાદાએ વિધિઓ કરી આપેલી છે. તો કે લેવલ બદલાઈ જશે વ્યવહારનું. શું બદલાઈ જશે? ઊંચું ચડશે, અને અથડામણો બથડામણો બધી ઓછી થઈ જશે. અચ્છા, બહાર વૃત્તિઓ જાય તો દાદાએ કીધું પ્રતિક્રમણ કરજો. બાકી એક પતિ વ્રત એક પત્ની વ્રત તો દાદાએ માન્ય રાખ્યું, પણ એમાં પાછું સમજાયું કે ભાઈ દવા મીઠી છે માટે પી કરશો, તાવ ચડે તે પાછું એકને નહીં, બેહુને તાવ ચડે તો દવા પીજો. એટલે આપણને જોડે જોડે વૈજ્ઞાનિક રસ્તા આપતા ગયા કે આ એકલું પૂતગલ ફૂટે તો હું શુદ્ધાત્મા છું, કે એકબીજાને સમાવજો. શું સમાવજો? એકબીજાને હેલ્પ કરજો. મેં એવા કપલ જોયા છે જેને દાદાની હાજરીમાં લીધેલું, એટલે પછી શું કરે,
એવો સમય થાય ને એટલે આરતી બોલવા માંડે, શીલ દર્શક ખોલીને બેસે, કંઈ પદ ખોલીને બેસે. પેલા પૂતગલની સામે એવો પુરુષાર્થ માંડે કે પેલો ટાઈમ પસાર થઈ જાય અને પજવે નહીં, આનંદપૂર્વક કમાણી સાથે. શું થાય? આ છોડવાનો માર્ગ નથી, આ ચડિયાતું ચાખવાનો માર્ગ છે. શું કહ્યું? આનંદ પોતાનો. તો એ આપ્યો રસ્તો. પછી દાદા આગળ લઈ ગયા કે જ્યારે બંનેની સમજ એવી ભાવ બ્રહ્મચર્યથી તો શરૂઆત કરી આપણે, જ્યારે બંનેની સમજ સુંદર થતી જાય તો આપણે અંદર ભાવના રાખવી કે થોડો થોડો સમય એકાંત શૈયા અને એકાંત આસનના પ્રયોગમાં આવીએ. શું છે? ભલે કન્ટિન્યુઅસ નહીં, પણ થોડોક સમય આપણે એકાંત શૈયા અને એકાંત આસનના પરિચયમાં આવીશું ને તો આનંદ વધતો જશે. શું થશે? અને આખા સમજણના લેવલો બે વચ્ચેનો વ્યવહાર પાછવતાને બદલે દિવ્યતામાં પરિણમવા લાગશે. શું કરશે? આ વ્યવહાર હોય છે ત્યારે થોડોક અંશે પાછવતાવાળો વ્યવહાર હોય, અને એ જેમ જેમ એટલે એમ સ્ટેપ બાય સ્ટેપ આગળ જવાય તેમ છે. એકાંત શૈયા એકાંત આસન ધીમે ધીમે ઉપર ચડાય. શરૂઆત સમજણથી થઈ. શું થઈ? વૈજ્ઞાનિક સમજણથી થઈ. ત્યારે આપણા ભાવ અને અભિપ્રાય બદલાય. નહીં તો ભાવ અને અભિપ્રાય પાછું એ તો એનું જોર ચડે ને તાર પેલી બાજુ ખેંચી જાય, અભિપ્રાય ફેરવી નાખે, બધું ઉડાડી દે. એકવાર જોવો દે ને યાર, પછી જોઈશું કે છે. શું જોઈશું? એટલે આમ સ્ટેપ બાય સ્ટેપ. અને જેણે આ કરવું છે તો ધીમે ધીમે શું કરવાનું? મેં ભાવ બ્રહ્મચર્યની વાત કરી, શક્તિ માગવાની વાત કરી, અમુક પૂતગલિક કાળજીઓની વાત કરી. પછી આગળ વધો તો શીલ દર્શક વગેરેના અભ્યાસ 2 પાના બી વાંચજો તો બળ મળશે. કેમ? તો કે એમાં દાદાનું બળ છે. શું છે? 2 પાના વાંચવાના રોજ, કે 1 પાનું, 3 પાના, જે વાંચવું હોય તે એવું પદ સાંભળજો. અને પછી આગળ વધાય તો એકાંત શૈયા એકાંત આસન છે, અને પછી આગળ વધાય. મૂળ તો અંતર શુદ્ધિકરણનો માર્ગ છે. શું છે? ભલે બહાર તો જે, પણ અંતરમાં હું જોયા કરું કે મારું પૂતગલ અને મારું ચિત્ત અને મારા ઉદયના ચારિત્ર મોહનીય કેવો ભાગ ભજવે છે. હવે એમાં છેતરનારા બહુ આવશે અંદર. શું આવશે? અમને હો છેતરનારા આવે છે હજી અંદર, કે ભાઈ હવે આ તમે દૂરને દૂર રાખ્યા કરો, ઉલટું એનું વધારે, એના કરતાં સહજ રહો ને, કે સહજ થઈ જવા દો ને. અમે કહીએ ભાઈ સારું ચાલ સહજ, પછી કહીએ રેલવે લાઈન પર લઈ જવાનું છું, આગળ બતાડ ને તું મને. તો કે સારું, આ તો ગોધરા બાજુ ચાલ્યું કે છે. શું ચાલ્યું? કારણ કે આગળ તો દેખાડે તો ખરું ને કંઈ. તમે કહો ગોધરા જવાનું છે, પરિણામલક્ષી દ્રષ્ટિ બતાડ, કંઈ વાંધો નહીં. એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર શું છે? એકદમ તરત સમજી જેવા નથી, અને બહુ બધી રીતે સમજાને છેતરનારા બહુ જ છે અંદર. આ તો નોર્મલ છે, આ તો જરૂરી છે, આમ છે તેમ છે, બધા છે. એટલે અંદરથી આપણે આપણા ફાઇલ એકના પૂતગલ જોડે ચોખ્ખું જેટલું થવાય એટલું થયા કરવાનું. તમારે બહાર અભાવની એ નહીં કરવાનું. તમારે બહાર તો ઉદયમાં જે શાંતિથી મિત્ર ભાવે રહો ને જે આવે, પણ અંદરથી આખું શુદ્ધિકરણ થઈ શકે એવો આ બહુ અદ્ભુત માર્ગ છે દાદાનો. અને સ્ટેપ બાય. અને બીજું, અફસોસ કરવાનો માર્ગ નથી. દાદાએ બહુ સુંદર એક બીજી વાત કરી, પડી ગયા એનો વાંધો નથી. એટલે કે આપણે આવી ગયો ઉદયને ભોગવાય, શક્તિ માગીને ખાડો પૂરી દેજે. એ થયું, આપણને અફસોસ થાય, બધું થાય. દાદાને હાજર કરી નવરાશમાં પ્રતિક્રમણ તો કરીએ, પણ 1-2 કલાક શક્તિ માગવી, કપડાં બગડ્યા તો ધોઈ નાખીએ છીએ. તો કે શક્તિ માગ કરી ખાડો પૂરી દેજો. શું કહ્યું? એટલે આવી બધી વાતો વૈજ્ઞાનિક રીતે દાદાએ એ કલમ સંબંધી કરેલી છે. અમારે માટે જુદી છે ને તમારે માટે જુદી છે, કારણ કે તમારા સંજોગ જુદા છે. પણ એકવાર વિજ્ઞાન સમજી લેશો તો વિજ્ઞાન સમજાશે કે આમાં પૂતગલિક શું છે, આપણી અનંતકાળના સંસ્કારો શું પડેલા છે, અને વૈજ્ઞાનિક રીતે હવે કેવી રીતે હું મારો આનંદ વધતો જાય. અને એની સામે અને છેલ્લે તો એવું સમજમાં આવે છે કે આખું અક્રમ વિજ્ઞાન ધીમે ધીમે એપ્લાય થશે તારે એ ગાંઠમાંથી છૂટાશે, નહીં તો છૂટાય. આ તો મેં અમુક વાત કરી છે બાંધે ભારે. હવે પરેશાનંદજી બે એ વાત જે તમારે બધા આપણે સામુદાયિક કરીશું. પછી આપણે આહારની કલમ તો બહુ સિમ્પલ છે, પણ આવીશું. ના એવું તો ચાલવા જ દે છે ને સાહેબ. તમે થોડુંક કહેશો તો જરા અમે કહો ને તેમાં મજા આવશે. આપો માઇક આપો અમને. જય સચ્ચિદાનંદ. આજે બ્રહ્મચર્યની વાતો કરીને એમાં હું પહેલાં સ્વામિનારાયણ સત્સંગમાં હતી, એટલે ત્યાં આવી બધી બ્રહ્મચર્યની વાતો થતી જ તે જ. એટલે મનમાં એવું થાય
કે આ માર્ગ અપનાવવા જેવો છે એમ. પણ ઘરમાં તો અમે તો લગ્ન કરેલા એટલે બંનેનો સહિયારો જોઈએ. પછી કેવું કે જ્યાં દાદાનું વિજ્ઞાન મળેલું છે, કેવું કે ઘરમાં રાગ દ્વેષ ના થવા જોઈએ. અને એમાં અમને સ્વામિનારાયણના સત્સંગમાં બી કહેતા હતા કે રાગ દ્વેષ ના થવા જોઈએ, પણ અમે રિયલમાં મગજમાં લેતા જ નહોતા. રાગ દ્વેષ શું એ જ સમજણ નથી પડતી, એટલે રિયલમાં લેતા જ નહોતા અમે. અને કોઈ વાર ઝઘડી પડીએ અમે બે જણા, ઝઘડીએ ને એટલે ઓટોમેટિક માર બ્રહ્મચર્ય પડી જાય. 6 મહિના 8 મહિના 9 મહિના બોલીએ જ નહીં બે જણા. આમ બોલીએ, હસીએ, ગમત કરીએ, ખાઈએ પીએ, બહાર ફરવા જઈએ, સાથે સગાવાલાને ઘેર જઈએ, કોઈની ખબર પૂછવા જઈએ, પણ મારા શરીર ભેગા ના થાય. એટલે ઓટોમેટિક બ્રહ્મચર્ય મારે પડી જતું હતું. અને એટલે એવું જે મારી અંદર ભાવના હતી કે જ્યાં સ્વામિનારાયણના સંતો કહે છે કે બ્રહ્મચર્ય પાળો, પાળો તો પડાતી નહોતી, પણ આ રાગ દ્વેષ થાય ને એટલે ઓટોમેટિક પડી જતું. પણ એ કેવું છે કે રીસ ચડેલું ખરેખર બ્રહ્મચર્ય કહેવાતું નથી. કહેવાતું કારણ કે જ્યારે એ પેલો પૂરો થાય ને પીરિયડ, ત્યારે ડબલ ફોર્સથી વસૂલ કરે. એટલે બ્રહ્મચર્ય સમજણ પૂર્વકનું, દાદા કે છે આવી રીતે નહીં, સમજણથી વર્તે તે વ્રત છૂટી જાય, છૂટી જાય. એને વ્રત કહેવાય. મિત્ર ભાવે બંને સમજીને જેમ જેમ, અથવા અંદરથી આપણું છૂટતું જાય. આ તો શું રીસ ચડી એટલે તમે રોપમાં થોડો વખત કે અમે ભૂખા રાખો એમને કે છે, અને પછી જ્યારે થાય ત્યારે પરેશાનજી કે છે. એટલે પછી અમને બી અમે ઘર લઈને બેઠા હોય એટલે અમને વિચાર આવે કે સાલું આ ખોટું ના થાય એમ. અમે બેને તો ઘરમાં રહીએ, વિવેકથી રહીએ, પણ અમને વિચાર તો આવે કે ભાઈ સારું આ ખોટું ના થઈ જાય એમ. એટલે પાછું કેવું કે ઓલું લીલમાં લાકડી પછાડીએ પણ પાછ ભેગી થઈ જાય. એટલે પરેશાનંદજીએ મને એકવાર કીધું હતું કે બંને જણા ભેગા બેસીને વાત કરો, અને એમ કે બંનેની સંમતિથી થાય, એકની સંમતિથી નહીં થાય. પણ એમની સામે મારી બોલવાની હજુ સુધી હિંમત થઈ નથી, કારણ કે આપણે એમના સ્વભાવ જાણીએ. જેમ ચાલે છે એમ અહંકારથી થઈ જતું હોય 6-8 મહિના તો એમને એમ ચાલવા દો આપણું. પણ આ બોલી નથી શકતી હું. ને ચોપડી બી બ્રહ્મચર્યની મૂકી હતી મારામાં વોટ્સએપમાં કે વાંચો તમે. એમાં બી સમજાવે છે કે તાવ આવે તો દવા પીવી, નહીં તો ન પીવી. એ બધું વાંચ્યું થોડુંક, સમજણ મને તો સમજણ પડી, પણ સામેનું પાત્ર બી વાંચે તો ને. તમે તમારું અંદરનું જ ખાલી જુઓ. દાદા ભગવાને બહુ સુંદર કીધું છે, પોલીસ વાળો પરાણે પકડીને માંસ ખવડાવે એનો ગુનો નથી, આપણે રાજી ખુશીથી ખાવા જઈએ છીએ તો ગુનો છે. તમારા અંદર ભાવ છે બ્રહ્મચર્યનો, સમજણ ઊભી થઈ છે, સુંદર છે. પણ સાથે સાથે એ રાખવાનું કે એમની ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો. એટલે તમારા આ ભાવમાં હશો તો તમને આગળ વધ્યા કરશે. પછી સામે સદગુણ સાહેબ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. એવું છે કે આની પર ક્યારે આપણી નજર નહોતી. આ દાદા ભગવાને દ્રષ્ટિ ફેંકી કે જે આપણે જેની પાછળ બધા જ ગુના કરતા હતા તે ઉઘાડું કર્યું. સાચી વાત. અને આ વાત ક્યારે વધારે લાગુ પડે છે તો કે જ્ઞાન પછી વધારે લાગુ પડે છે. જ્ઞાન પહેલાં તમે જ્ઞાન લીધું એટલે જે તમારું ઓરિજિનલ સુખ આવ્યું, માટે દાદા ભગવાન કહે છે કે હવે આની પર જરાક જોજો, હવે આપણે આની બહુ જરૂર ના રહે, એવું દાદા કહેતા. ખ્યાલ આવે ને? એટલે આ વાત સાંભળીને આપણે નોર્મલી અમલમાં મૂકવા જઈએ છીએ. એવી ભૂલ ક્યારેય કરશો નહીં, નહીં તો બધો વ્યવહાર બગડી જશે. ખ્યાલ આવે ને? આ વાત ગમી છે તો એ મનમાં ને મનમાં એને ઘૂંટો. બરાબર. મનમાં ઘૂંટો, કારણ કે અત્યારે દ્રવ્ય કર્મ જુદા છે અને તમારી આ ઘૂંટવાની વાત જે ભાવ છે એ જુદા છે. એટલે બહાર બહુ માથાકૂટ ના કરશો, તમારી અંદર માથાકૂટ કરો અને તમારી અંદર એવો અનુભવ કરો. આજના જે સંજોગ છે એના આધારે, તમને જે વીતે છે તેના આધારે, તમે જેમાંથી પસાર થાવ તેના આધારે
તમે નક્કી કરો કે ઓ આની અંદર કેટલું બધું દુઃખ છે, કેટલી બધી પાશવતા છે, એનો અનુભવ કરો. હમ એ અનુભવ કરવાથી તમને પછી છૂટવાનું મન થશે. હમ આ તો આપણે ખાલી અમે વાત કરીએ છીએ, પણ દાદા ભગવાનની સાંભળેલી વાત કરીએ છીએ. હમ એટલે તમને તો પ્રેક્ટિકલ વસ્તુ અનુભવમાં છે, તો તમે એ અનુભવીને તમે એ વસ્તુને સમજો કે ઓહો આમાં તો આટલા બધા ગુના થાય છે, આટલું બધું હિંસા થાય છે, આટલી બધી તકલીફ પડે છે. એમ કરતાં કરતાં અંદર તમારે ભાવ થતા જાય એટલે પછી રાગે પડે. અને જેના જેવા ભાવ થાય એટલે સંજોગો એવા ભેગા થયા વગર રહેશે નહીં. સંજોગો ભેગા ના થાય ત્યાં સુધી સમજવાનું કે હજુ આપણી ખૂબ કચાશ છે. ખ્યાલ હોય ને? એટલે આ ભાવ તો આપણો ભાવમાં પાક્કું કરી નાખો. અભિપ્રાય એવો વર્તવો જોઈએ કે ગમે તે થઈ જાય અભિપ્રાય બદલાવો ના જોઈએ. ખંડન અભિપ્રાયનું ના થવું જોઈએ. આપણે બે જણા મળે તેને ખંડન માનીએ છીએ, ના અભિપ્રાય ખંડન ના થવો જોઈએ. એ બહુ મોટી વસ્તુ છે. એટલે અભિપ્રાય ખંડન થાય ત્યાં ખૂબ પ્રતિક્રમણ કરજો. ભાવ જરાક બદલાઈ જાય ને, અહીંયા આવો તો ભાવ આવા રે, ઘરે જાઓ તો ભાવ જુદા થાય, ટીવી જુઓ તો ભાવ થઈ જાય. તો એ ભાવ તૂટ્યો ત્યાં પ્રતિક્રમણ બહુ જરૂરી છે. એટલે ભાવ પાકા કરો, બીજું કાંઈ છે નહીં. દાદા ખૂબ શક્તિ આપશે. દાદાનું યોગબળ જબરજસ્ત કામ કરી રહ્યું છે, એટલું જ જાણવાનું છે. એટલે તમે જેવા ભાવ કરશો, છઠ્ઠી કલમ બોલશો, તમે જેવી રીતે તમારા હૃદય મૂકશો દાદા પાસે, એ બધું વર્કઆઉટ ચાલુ થઈ જશે. બરાબર. ખ્યાલ આવે ને? વર્કઆઉટ ચાલુ થશે. મેઇન આની અંદર વધારે નુકસાન શું છે તો કે ચિત્તની અશુદ્ધિ. દાદા ભગવાન કહેતા હતા કે જ્યાં સુધી આ છે ત્યાં સુધી આત્માના આનંદનો અનુભવ બહુ થઈ શકે નહીં. તમને સમજમાં જ ના આવે. અને જેવું આ થોડાક વખત માટે બંધ થાય, 3 મહિના દાદા કે 10 દિવસ 15 દિવસ બંધ થાય, તમને ખૂબ આનંદ આવશે. પછી તમને ખ્યાલ આવે કે આત્માનો આનંદ શું છે અને આ શું વસ્તુ છે. એટલે વાત સમજો. કોઈ વર્તનમાં લાવવાની કોશિશ ના કરતા. એ જબરજસ્તી કોશિશ કરશો તો બહુ પ્રોબ્લેમ થશે, વ્યવહાર બધો બગડી જાય બધું. એટલે મેં કીધું વાતચીત કરવાની. આપણે બધી વાતચીત કરતા આ બાબતની વાત કરાય, કેમ છે, શું છે, આમ કેમ, ધીરે એને વાત કરાય. બરાબર. પણ આપણો ઇન્ટરેસ્ટ હોય એટલે આપણે પછી વાત કરી શકાય નહીં. પણ આ બાબતમાં વાત કરાય મારા તો હિસાબે. સારી રીતે વાત કરે, છતાં ના પાડે તો કે ઓકે, તો પછી નિયમ પર લઈ જવું. જે હેફાઝાડ હોય તે નિયમ પર લઈ જવું. ખ્યાલ આવે ને? દાદા ભગવાને કોઈ પ્રશ્ન પૂછ્યો કે દાદા આ દવા કેટલી વખત પીવી? તો કે બહુ તો મહિનામાં 4-5 વખત પીવી, વધારે ના પીશો. હવે છતાં આપણે 10 વખત થાય તો હું ચાલો ભાઈ, પણ નિયમમાં લઈ જજો એને, બને તો. પણ આની પાછળ પડશો નહીં. તમારા અત્યારે ભાવ છે, દ્રવ્ય પરિણામ બહુ જુદા છે, સંજોગો બહુ જુદા છે. એમાં સફોકેશન ના થઈ જાય પોતાને, અને પ્લસ વ્યવહાર ના બગડે, એની બહુ કાળજી રાખવા જેવી છે. એટલે આ સંબંધી શીલ દર્શક વાંચો, એમાં તમારા ભાવ પાકા થશે, અભિપ્રાય પાકો થશે, એમાં શું નુકસાન છે ખબર પડશે. બધી ઇન્દ્રિયો કોઈ વસ્તુ એક્સેપ્ટ કરતી નથી, બધું સમજાશે. શીલ દર્શક વાંચો ખૂબ. શીલ દર્શક વાંચીને પાકું કરો. પણ આત્માનું સુખ પછી આ કંઈ બહુ રહેતું નથી. પણ આને તમે ફરી કહું છું, વ્યવહારમાં લાવવાની કોશિશ કરશો નહીં, ખેંચ કરશો નહીં. આ એમનેમ આવે એવું નથી. દાદા ભગવાન કહે આમાં ક્ષત્રિયપણું નહીં ચાલે, આમાં સમજણ ચાલશે. સમજણ વગર આ છૂટે એવું નથી. આમાં ચિત્તની અશુદ્ધિ બહુ થાય છે,
અને ચિત્તની અશુદ્ધિને કારણે આ છૂટતું નથી. એટલે ચિત્તની શુદ્ધિ કરવા માટે આ વસ્તુ દાદા ભગવાને ઓપન કરી. ખ્યાલ આવે ને? આટલી વાત જાણી રાખવાની કે આપણે આ અભિપ્રાય વાળા થવાનું છે. જાણી રાખવાની, જાણી રાખવાની, બીજું કશું કરવાનું નહીં. જે ચાલે તે ચાલવા દેવાનું. પણ જાણી રાખી હશે તો ક્યારેક 2 મહિને, 4 મહિને, 4 વર્ષે, 40 વર્ષે, 50 વર્ષે, 60 વર્ષે ક્યારે ને ક્યારેક છે ને ફણગો ફૂટશે. આપણે એટલી ધીરજ ધરવાની. બરોબર છે? એટલે અહંકારે થતું હતું આ બધું. હા, એ તો અહંકાર થાય, એ તો બધી જુદી વસ્તુ છે. એટલે અહંકારે કરીને બ્રહ્મચર્ય પડાતું હતું. હા, તે પણ સારું હતું ને. એ ભાવના ભાવી હશે ને એટલે પડાય. થોડું ઘણું પણ પડાય ને તે ભાવના ભાવી હોય. હા હા, જે તે હોય, વેરથી હોય કે જે હોય તે, પણ આ સમજી લેવાનું. ખ્યાલ આવે ને? હવે કપટ કરીએ જ છે તો કોઈ વખત એવું લાગે કે હવે આપણો વખત આવ્યો છે, 6 મહિના કાઢી નાખવા છે, તો 2-4 ઝઘડા કરી નાખવાના જોરના, એટલે પતે વાત. એમાં શું વાંધો? ઝઘડા કરવાનો વાંધો નથી આ બાબતમાં. આ બાબતમાં સચ્ચિદાનંદ જુએ જ ના. જોઈતો હોય તો 2-4 રાંધીને આપવાનું જ નહીં, એટલે પતે વાત. હા, ચાલો. છતાં પણ ઝઘડા બહુ ના કરશો ભાઈ. આપો, કોને પૂછવું? પરેશાનંદ, જય સચ્ચિદાનંદ. અમારા ઝઘડા વ્યવહારમાં થતા હોય. એ તો હોય, એ તો 5 રૂપિયાનો વ્યવહાર કરવાનો ને 25 નો કરે, 25 નો કરવાનો 500 નો કરે. હા, એટલે અમારે કેવું પડે. ના કરવા દેવાનો, ઝઘડા એટલે થાય. કરવા દેવાનો. આવું 2-4 વખત કરવા દઈએ ને તો આપણે જે કેવું છે તે સાંભળે. તમે ના કરવા દો એવો વ્યવહાર તો પછી તમારું સાંભળે ના, આપણું સાંભળે. માટે એની હામાં હા કહેતા જવાનું અને પછી આપણું કામ કઢાઈ લેવાનું. જો આપણા 25-50 હજાર જતા હોય ને કરોડોનું કામ થતું હોય તો પછી હું કામ ના કરવાનું? એટલા તો સ્વાર્થી બનો. ચાલો, આપો. સચ્ચિદાનંદ સમજતા નથી આટલી વાતને. આટલું મોટું કામ કરવા માટે તો હાજી સાહેબ કર્યા કરવાનું. જય સચ્ચિદાનંદ. હવે એકલા હોય જે સિંગલ જ છે એને આમાં આગળ કઈ રીતે વધવું? લે, એકલાને તો વધારે પ્રોબ્લેમ છે. બેને તો કોઈ પ્રોબ્લેમ જ નથી. એકલા હોય એને જ મનમાં તો કેટલા બધા પ્રોબ્લેમ ચાલતા હોય. એટલે જ ઘડી આખો દિવસ ટીવી જ જોયા કરે, એમાંથી આનંદ લીધા કરે, મોબાઈલમાંથી આનંદ લીધા કરે, ખાયા કરે, બહાર ફર્યા કરે, આંટો મારવા જાય. સાંજે 6 વાગે તો આંટો મારવો જ પડે ને. મને ખબર હતી હું કામ આંટો મારતો હતો. ખ્યાલ ને? એટલે આ સાંભળ્યું એટલે પછી એ પ્રમાણે ચાલુ થઈ જાય આપણે કે આવું ના હોજો. પછી જ્યાં થાય ત્યાં પ્રતિક્રમણ કરવાના. તમે સિંગલ હો તો પછી આના માટે પ્રતિક્રમણ છે કે આ સંબંધી જે દોષ થયા તેના પ્રતિક્રમણ કરવાના. ખ્યાલ આવે ને? કોઈ વખત કોઈના પ્રત્યે સોફ્ટ કોર્નર થઈ જાય. એકલા હોય પણ સોફ્ટ કોર્નર થઈ જાય, એટલે ત્યાં જઈને બેસે, વાતો કરે, ગમે, ખૂબ ગમે. સોફ્ટ કોર્નર થાય. સોફ્ટ કોર્નર સમજણ પડે? હા, ખ્યાલ. એમાંથી ઘણા વર્ષોથી આમ જ છે અને બહુ સરસ. 6ઠ્ઠી કલમો લગભગ હું 10 મિનિટ 20 વર્ષથી બોલું છું અને બહુ સરસ ચાલે છે. પણ થોડું જે ઊભું થાય, સ્પંદન ઊભું થાય ત્યારે શું પ્રત્યાખ્યાન લેવું? તરત શૂટ ઓન સાઈડ. એ તો બરોબર. તમે 10 વર્ષથી કરતા તો પછી બોલવાની જરૂર નથી, પણ છતાં ઊભું થાય કોઈ નિમિત્તે તો સમજવાનું એ પહેલા તો કેટલું ઊભું થાય, કેટલી ક્વોન્ટિટીમાં ઊભું થાય, કેટલો વખત ચાલે છે એ સમજીને પ્રતિક્રમણ, શૂટ ઓન સાઈડ પ્રતિક્રમણ કરવાના. સાહેબે કીધું ને કે પછી વાંચન લઈ પદો ગાવા લાગે. એ પછી પહેલા શૂટ ઓન સાઈડ પ્રતિક્રમણ. બરાબર. અને જ્ઞાનમાં પહેલા જ્ઞાનનો ઉપયોગ એ મૂકવાનો કે આ જે સ્પંદન થઈ રહ્યા છે તે પોતે જોનારો થાય, અને જોનારો થાય એટલે સ્પંદનોને જાણે, અને સ્પંદનોને જાણે એ પ્રમાણે પ્રતિક્રમણ થાય. બરાબર છે. ખ્યાલ ને? પ્રતિક્રમણ એ કઈ તમે વસ્તુને જાણ્યા વગર પ્રતિક્રમણ કરો એનો અર્થ નથી. એટલે તમે છૂટા થાવ અને એને જુઓ કે કઈ જાતના સ્પંદન ઊભા થાય છે ને એના પ્રમાણે પ્રતિક્રમણ કરો. એટલે દાદા કહેતા કે ઊભું થાય કે તરત જ પ્રતિક્રમણ તું ચાલુ કર. ખ્યાલ આવે ને? અને પછી સમાધાન ના રહે
તો પછી શીલ દર્શક વાંચ, કે કોઈને જે બ્રહ્મચર્ય પાડતો હોય એને ફોન કર, એની સાથે વાત કર, અથવા તો પછી આ પદ ગા, કવિરાજના પદ સાંભળો તો હા ઓહો હો એટલે એ આફ્રિત જ થઈ જાઓ. કરીએ. એમાં ચરણ વિધિ ચાલુ કરી, અસીમ જય જયકાર, પદ આ બધું પદ ગાવાના, પદ બરાબર ગાવાના, છે. પદ ગાવાના, પદ ગાવો. શીલ દર્શક એ બહુ સમાધાન આપે છે, ચિત્ત શમી જાય છે. બરોબર. હા, એકલા છીએ એટલે એકલા છીએ તો હવે સંજોગના માર્યા એકલા છીએ કે આપણી ભાવનાએ કરીને નિશ્ચય કરીને એકલા છીએ? ના, નિશ્ચય હા. હતો અને ફાઇલ હા, નથી હા, અત્યારે, કઈ વાંધો નહીં. એટલે પછી ટૂંકમાં હવે એને હા કન્વર્ટ કરી દઈએ આપણે, હા કે જેવી રીતે આ બધા ભાવનાથી આપતા પુત્ર થયા કે ભાવનાથી એકલા રહ્યા છે, તો હું શુદ્ધાત્મા છું. હા મારો અનુભવ પૂર્ણ કરવા માટે આ સંજોગ મને ઉપકારી છે, માટે હવે મારે છેલ્લો બ્રહ્મચર્યનો પરમાર્થ શુદ્ધાત્મામાં રહેવું તે છે. હા તો એટલે હું આ છે મારે કરી રહી છું, કરીશ. અને પછી એના બધા પગલાં આપણે વાત કરીએ બધા લેવાય. લેવાય. અને એમણે કીધું એમ કે આ બધું તો છે, પણ જે બ્રહ્મચર્ય પાડી રહ્યા છે ભાવનાએ કરીને, વોલન્ટરીલી હા ઈચ્છાએ કરીને, એમનો થોડો થોડો સંઘ પણ આપણને બળ આપે, સંઘ બળ આપે. એ વ્યવહારિયા લોકોનું વ્યવહાર જુદો હોય અને જે આ બાજુ છે એનો વ્યવહાર જુદો હોય. એટલે કે આત્માનો આનંદ વધારતા જાવ. એ ફાઇલ નથી તો આપણે અસંગ પદમાં સારું છે કે આપણું સુખ આત્માનું વધારતા જઈએ, શુદ્ધ ઉપયોગનું વધારતા જઈએ, સત્સંગનું વધારતા જઈએ. એ આપણને આ બહુ મોટો સ્કોપ મળ્યો છે. ખ્યાલ આવે? એટલે એ રીતે પોઝિટિવ આખું લઈ અને મને લાગે છે કે આપણે ચડી શકાય. એટલે આ છે અંતર શાંતિ ખૂબ રહે, પણ અમુક સમય કંઈક જોવામાં આવી ગયું, કોઈની વાત સાંભળવામાં આવી ગઈ ને ત્યારે આ પ્રોબ્લેમ એ પૂતગલ હજી ચોખ્ખું અમને હો ફૂટે. હા એટલે દાદા કહ્યું આખો અવતાર એ ગાંઠને છેદવામાં એની સામેના પુરુષાર્થમાં કાઢી નાખજો. ગાંઠ ફૂટે એટલો ગુનો નથી, પણ ગાંઠ ફૂટ્યા પછી હું તરત જાગ્રત થઈ જાઉં, છૂટો પડી જાઉં અને એ લાંબુ ના ચાલવા દઉં, તે મારો પુરુષાર્થ છે. શું ફૂલ છે? સ્ટોપ મૂકવા જેવું નથી. આપણને કંઈ ન થતું હોય તો કે ભાઈ હવે નથી થતું એમ બે હાથ ઊંચા કરી દેવાની જરૂર કોને નથી. નથી થતું? શું નથી થતું? નહીં એટલે એમ હવે મને બ્રહ્મચર્ય પડાય જ, એ તો ફાઇલ વનને જ છે ને બધું. પણ એ તો પૂતગલ ફૂટે છે. મનમાં તન્મય થાવ એ પહેલામાં પેલું અબ્રહ્મચર્ય છે. એ જ બાજુના ચિત્ત જોડે તન્મય થાવ તે મોટામાં મોટું અબ્રહ્મચર્ય છે. એના પક્ષમાં ના રહું, છૂટો પડું, પુરુષાર્થ કરાવું, આ પ્રતિક્રમણ ના કીધું, પ્રતિક્રમણ કરાવું, શક્તિ મંગાવું, વાંચન કરવું, એ નથી અબ્રહ્મચર્ય, એ બ્રહ્મચર્ય છે. ગાંઠ જ નહીં ફૂટે એવું નથી. ગાંઠ તો ફૂટશે જ જ્યાં સુધી સંપૂર્ણ ખલાસ નહીં થાય. 3 વેદના પરમાણુ આખો અવતાર દાદાએ કીધું આમાં જશે તો વાંધો નથી. અભિપ્રાય હા, તમે પડાતું નથી એ કોને કહો છો? પડાતું નથી એમને એટલે પાડવા જેવું નથી. આવું થોડું ઊભું થાય એટલે એમ થાય કે જો હજી તો આપણે આમાં જ છીએ. ના ભાઈ, હજી તમે એમાં નથી. તમે જો એની સામેના દાદા ભગવાનનું એક વાક્ય છે, અમને બધાને જાહેરમાં કહેલું, જે વિષયના સામાવડિયા થયા છે એને અમારા નમસ્કાર છે. બરાબર. હવે આટલામાં સમજી જાઓ. બહુ સરસ. હવે કે પૂછવા જેવું નથી. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। अभी अपने जो लास्ट सेंटेंस बोला ना, तो मुझे समझ में नहीं आ रहा, उसका मीनिंग बताइए ना हिंदी में। और वो छेतर नारा, ये वर्ड का भी मीनिंग समझ में नहीं आया है। तो लास्ट सेंटेंस ये बोला, दादाजी का वाक्य है, मेरा वाक्य नहीं है, कि ये जो बोल रहे हैं कि प्रकृति में तो फूटने का माल, मगर दादाजी ने क्या बोला, जो विषय के सामने हुए उनको जीतने के लिए अंदर से भावना और पुरुषार्थ में आ गए हैं, उनको हमारा नमस्कार है, ऐसा बोले थे। उनके सामने पड़े ना, नदी के किनारे, नदी का वैन है, उसमें सामने जो पड़ता है, तो ये विषय प्रकृति दिखाएगी कोई कोई बार, मगर उस जो उनमें सम्मत नहीं पर उनके सामने पड़े हैं, क्या समझ में आया कि नहीं, ये नहीं, मुझे विज्ञान से उसमें से उसको शुद्धिकरण करके मैं अलग हूँ, उससे निकलना है। तो ये दादाजी का गुजराती में वाक्य, सामावड़िया मीन्स उसके सामने जो आए, पुरुषार्थ में आ गए। और छेतरनारा मैंने चीटिंग करना रहे अंदर से,
हमें बाहर से कोई चीटिंग नहीं कर सकता है, अंदर वाले ही चीटिंग करते हैं हमारे साथ। क्या करते हैं? और अब्रह्मचर्य ब्रह्मचर्य के बारे में तो बहुत सारा ऐसा होने की संभावना है, क्योंकि ये पूरा कपट और चीटिंग के ऊपर ही खड़ा है। इन्होंने बोला था ना, अंदर वाले मुझे समझाते हैं। क्या समझाते हैं? कि भाई तू कब तक दूर भागेगा, ठीक है, नॉर्मल है, बात करना नॉर्मल है, ये करना नॉर्मल है, नॉर्मल है तो नॉर्मल हो जा ना, सहज हो जा। क्या चीटिंग की शुरुआत करते हैं? सहज हो जाओ। फिर मैं देखता हूँ कि तुम गोधरा ले जा रहे हो यार, बम्बई ले जा रहे हो। आगे पुद्गल को पूछता हूँ, क्या पूछता हूँ, क्योंकि वो वहाँ रुकता नहीं है। क्या बोलता है? अभी बात करूँ, कोई बात नहीं, अभी यार कोई हेल्प करूँ, कोई बात नहीं। तो फिर आगे गाड़ी कहाँ जाती है वो देख लेना। वो चीटिंग की बात है। अंदर वाले ही चीटिंग करते हैं हमारे साथ। अंदर वाले ही वो पक्ष में हमें कन्विंस करवाने की कोशिश करते हैं। क्या करवाते हैं? कन्विंस करने की हाँ, कोशिश। हाँ। ये आग लग गई, बुझा देना यार, शांति हो जाएगी। यानी अरे पर उपराणा बार नहीं बार लेना। आग लगती है, उसका क्या? उपराणा नहीं लेवाना। हाँ, वो जी वो उपराणा तो बात की बात है। पहले चीटिंग करके उसमें डालता है, वो पहली बात है, फिर उपराणा लेने की बात। क्योंकि अंदर वाले चीटिंग से हम सावधान हो गए ना, तो कोई हमें घसीट के ले जाए ऐसा नहीं है। मन में मैं सही नहीं करता हूँ, अंतस्करण में, चित्त में यदि मैं सही नहीं करूँगा तो वो खींच के नहीं ले जा सकता है। मगर अंदर वाले सही करवा देते हैं कहीं ना कहीं। क्या करवा देते हैं? तन्मयता के लिए वो रीजनिंग कर देते हैं। જય સચ્ચિદાનંદ. चीटिंग बोलते हैं। આમાં પ્રતિક્રમણ કઈ રીતે આવે? પ્રતિક્રમણ બધી બહુ રીતે આવે. ના એટલે એ પહેલામાં થોડું સમજાવો એમાં. હા, પહેલામાં પહેલા પ્રતિક્રમણ આપણે બહાર દ્રષ્ટિને બહારના મનથી શરૂઆત કરીએ, પછી આપણે અંદર અંદર. હકના પર આવીએ. હું નીકળ્યો ક્યાં, હા. અથવા મારા દવાખાનામાં પેશન્ટ આવ્યા, રસ્તામાં આવ્યા, એટલે મારી નજર જુએ તે શુદ્ધાત્મા જુએ છે કે પુઠિયું જુએ છે? આ પૂતગલ જુએ છે કે શુદ્ધ? ઉદગલ જુએ છે. હા, પછી જો હું ચેતેલો જાગ્રત ના હોઉં તો કે છે રૂપાળું છે ને, આવું છે ને, તેવું છે ને, રીંગણું, તડબૂચું, સારું છે કે છે, સારું લાગે છે, એટલે આગળ ચાલી ગાડી. શું ચાલ્યું? આગળ પણ ચાલી. પહેલામાં પહેલી ભૂલ દાદા શું કહે છે, મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે આ પુરુષ છે જોવું સ્ત્રીનો રોગ છે, ને આ સ્ત્રી છે જોવું પુરુષનો રોગ છે. કેમ? તો કે મારી દ્રષ્ટિ અવસ્થામાં સ્ટક થઈ ગઈ. શુદ્ધાત્મા જોવા જ નથી દેતી જલ્દી મને. અને શુદ્ધાત્મા બળજબરીથી મહેનત કરીને જોઉં તો પણ પેલી અવસ્થાવાળી દ્રષ્ટિ છૂટતી નથી. ઘેર સુધી આવે રીંગણું ચિત્તમાં. હા. શું આવે? એ રીંગણું કે જે કંઈ તમે નામ આપતો ઘેરે ચિત્ત એ દેખાડે. માટે મારું ચિત્ત ત્યાં જલાઈ ગયું છે. શું થયું છે? ચિત્ત વધારે આગળ ચાલે તો મનમાં પાંદડાઓ ફૂટે. એટલે પહેલું પ્રતિક્રમણ ત્યાંથી જ કરવાનું. દાદાએ કીધું કે કોઈ પણ દરેક સ્ત્રી અગર દરેક પુરુષ કોઈના હકનો તો હશે ને. આપણી બા કે બહેન પર કોઈની દ્રષ્ટિ પડે તો આપણને ગમે? ના. તો કોઈની માં કે બહેન ઉપર આપણી દ્રષ્ટિ પડે તે અધિકાર નૈતિકતા કહેવાય કે અનૈતિકતા કહેવાય, અણહક કહેવાય કે હક કહેવાય? અણહક. માટે દ્રષ્ટિ પડે છે અને ચોંટે છે ત્યાંથી જ પ્રતિક્રમણની શરૂઆત થાય છે. મનમાં ફૂટે તો વધારે પ્રતિક્રમણ છે. અને એટલી બધી અજાગૃતિ હોય કે ચેષ્ટામાં આવે તો દાદા બચાવે. શું છે? એટલે પ્રતિક્રમણ પહેલાં ક્યાંય પણ બહાર દ્રષ્ટિ ચોંટે છે, વિચાર આવે છે, અસરો થાય છે, ત્યાંથી શરૂઆત થાય છે. હવે આના તો બહુ પ્રકારો હોય છે. શું છે? કોઈ આપણને હેલ્પ બી કરતું હોય, વ્યવહારમાં સારી રીતે બી રહેતું હોય, હેલ્પની જરૂર પણ હોય આપણને, ફાઇન. પણ એ હેલ્પ અને આની વચ્ચે એક ફાઇન લાઇન છે. આ સોફ્ટ કોર્નર કીધું ને, હા. સોફ્ટ કોર્નર Soft એમને corner. નથી થતા. સોફ્ટ કોર્નરના સાયન્ટિફિક એવિડન્સીસ ભેગા થાય, પણ પછી શું થાય કે આમાં લપસી પડે. લપસી શું થાય? પડે. એલાવ કરી દે. ચાલો ભાઈ, આટલી બધી મદદ કરે છે, આટલા આપણા માટે સારા છે, આમ છે. એલાઉડ ફોર વોટ? ઉદ્ગલ સુખ. એની ડિગ્રી ગમે તે હોય. એકલા સ્થૂળ દઈ નથી કહેતું. લપસ્યો ઉદ્ગલમાં, થોડુંક બી સ્વાદ આવ્યો એટલે લપસ્યો. એટલે કવિરાજનું પદ છે, અમને કંઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં, બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. ઉદય ચેષ્ટા અજનબી ગનેગારી જૂનો માલ,
પર સત્તાના ચમકારા અંજાવી દે ઘડીકમાં, તત્ક્ષણે જ જ્ઞાનાંજન ચેતાવે છે લપસમાં. એ ઊભું થયું ને જો ચેત્યો નહીં, છૂટો ના પડ્યો, શુદ્ધાત્મા ના થયો, સામે પ્રતિક્રમણ શું છે તો કે પહેલાં પહેલું તો મેં બંધ બાંધી દીધો કે હું એની જોડે નહીં, નહીં. અને પછી એના શુદ્ધિકરણનો પ્રોસેસ બધો ચાલુ થાય. અચ્છા, એ હકના અણહકની વાત બધી અણહક. કરી મેં. પછી હકના પ્રતિક્રમણ હોય હા, એ તો કે કેવી રીતે? જરૂર હોય, જેને સમજાય એને જરૂર હોય, એ બહાર ભલે ના પણ અંદર હોય. કેવી રીતે? તો કે મને સમજાય કે આપણે ભેગા થયા અને એન્ગેજમેન્ટ થયું ને પહેલી વાર મળ્યા ત્યાંથી આખી જિંદગીની રીલ ચાલી કે ના ચાલી, એ બધાય વ્યવહારોની રીલ ઉકલતી જોશો, તેમાં રાગે હોય, દ્વેષે હોય, વિષય હોય, અભિપ્રાય હોય, આ બધું હોય. એ ચોખ્ખું કરતા કરતા જાઓ ત્યારે આગળ છેલ્લે શું આવે કે ભાઈ એ શુદ્ધાત્મા છે, મને અનુભવવા નથી દેતું, પણ હસબન્ડ જોવા જ દે છે. માટે હે ભગવાન, તમને શુદ્ધાત્મા દ્રષ્ટિથી નથી જોઈ શકતો અને અવસ્થા દ્રષ્ટિમાં ચોટકી પડું છું, એ માટે હું માફી માંગુ છું, કારણ કે છેલ્લા જ્ઞાનમાં કોઈ હસબન્ડ નથી, કોઈ વાઇફ નથી. એટલે આપણે જો છૂટવું છે ને આત્મા થવું છે તો હકના પણ પ્રતિક્રમણ કરજો. છેલ્લે ભલે બહાર જે બન્યું પણ અંદરથી છૂટી જજો, કે જ્યાં એ હસબન્ડ તરીકેના પરમાણુ આપણને ખેંચે નહીં, હસબન્ડ તરીકે ના દેખાય પણ શુદ્ધાત્મા દેખાયા કરે. અને છેલ્લે આગળ જેટલું વધાય, દાદા ભગવાન અને હીરાબા સાથે ને સાથે જ્ઞાન તો 1958માં થાય છે. એ પહેલાં 30 વર્ષથી હીરાબાને સમજાવીને બ્રહ્મચર્ય પાળતા હતા. માનો કે એમની સ્થિતિને દશા, પણ પછી નિરંતર સાથે રહ્યા, પણ અંદરથી બિલકુલ વિતરાગ ભાવે, ચોખ્ખા. પણ છતાં હીરાબા ખૂબ રાજી. કેમ? તો કે દિવ્ય પ્રેમ. એટલે હું શું કહું છું કે ઝઘડો તો ઉતરતી એક ભલે કરો કે ના કરો થાય રીત છે. ઘણીવાર બહુ ઝઘડા થાય ને તો પેલો નક્કી કરે કે હવે બહાર ફાંફા મારીશ, જવા દો, ઘરે જ નથી આવવું. મૈત્રી ભાવથી જો તમે કરી શકશો, શુદ્ધ પ્રેમ ભાવથી કરી શકશો, તો એના જેવું એક નથી. શું છે? સાચી. એટલે આ રીતે પ્રતિક્રમણની શરૂઆત બહાર મન અને દ્રષ્ટિથી થાય, પછી શક્તિ માગતા જઈએ, અને છેલ્લે હકના પણ આપણે કરતા જઈએ કે આ તો આવી પડ્યું છે, કારણ કે પાછલા જે કંઈ માન્યતાઓ, પણ હવે આ જ્ઞાન મળ્યું છે તે એમની અંદર રહેલા હે શુદ્ધાત્મા ભગવાન, આપની બધા જ વ્યવહારોમાં જે મારી વિષમતાઓ થઈને ક્ષમા માગું છું. ને છેલ્લે આપને શુદ્ધાત્મા ભાવે ન અનુભવ્યા ત્યારે આ વિષયના ખાડામાં પડે ને, પડ્યા. અવસ્થા દેહ જોયો તારે. માટે હવે હું માફી માગું છું, અને આપ મને એવી શક્તિ આપો કે આપણે બેવામાંથી હવે આ ઋણાનુબંધમાંથી છૂટીએ. રાજુલ અને નેમિનાથ, આમ દેખાય કે નેમિનાથ રાજુલને રખડાઈને નીકળી ગયા, પણ બેનું ઋણાનુબંધ જુઓ. રાજુલ પણ એ જ નેમિનાથ પાસે દીક્ષા લે છે, અને એ જ ભવે મોક્ષે પણ જાય છે. શું જાય છે? તૂટી નથી જતું, વ્યવહારનું આખું પરિમાણ ફેરફાર થઈ જાય છે. પછી શું થઈ જાય છે? બંને વિતરાગ માર્ગે, બંને મોક્ષે જાય છે. મને તો આવું સમજાય છે. એટલે આ રીતે પ્રતિક્રમણ કર્યા જ કરવાના. કેમ? તો કે હું શુદ્ધાત્માથી બહાર બધું જે જંજાળો વળગી મને, એ બધું જ પ્રતિક્રમણ માગે છે. શું માગે છે? અને આ એક વસ્તુ એવી છે કે આ એકલું નહીં, આનાથી આખા સંસારનું 14 લોકનું પૂતગલ વર્ગી પડ્યું છે. એ બધાનું વર્ગી પડવાનું જો મૂળ સાંધાનું કારણ હોય તો અહીં છે. અને એ જો મારું અંદરથી પહેલાં છૂટશે, બહાર તો જ્યારે આવશે ત્યારે, પણ અંદરથી પણ છૂટે તો. એટલે રાજચંદ્ર કીધેલું કે આ સગડા સંસારની રમણી નાયક, રમણી કે રમણ વોટ એવર એકબીજા, તે ત્યાગે ત્યાગ્યું બધું કેવળ શોક, બધું જ છૂટી જશે. શું છૂટી જશે? એટલે કે બંધન કરતા ચેતન અને પૂતગલ બે જ છે. ચેતનને જે પૂતગલ વળગ્યું છે, અથવા ચેતન જેમાં ફસાયું હું કરીને, મારું કરીને, એનો એક સાંધો અહીંયા છે. એ છૂટશે, બધું છૂટી જશે. શું છૂટી જશે? એટલે આપણી તરફથી રુચિ નથી, આપણી તરફથી ભીખ નથી, આપણી તરફથી ક્રેવિંગ નથી, અથવા છે પૂતગલનું, તો ધીમે ધીમે શક્તિ માગીને શુદ્ધાત્મા જોઈને નીકળી જાઓ. આપણું ના હોવું જોઈએ ક્રેવિંગ, આપણી તરફથી ભીખ ના હોવી જોઈએ. પછી સામે નાનું જે હશે તે આપણે સંભાવથી નિકાલમાં ચાલી જશે. એ આપણા તરફથી ભીખ ના હોય તો એનું પ્રતિક્રમણ પછી આપણે
આપણે જ કરવાનું ને. નહીં નહીં, આપણા તરફથી ભીખ નથી. હા. એટલે શું કે આપણા તરફથી ડિમાન્ડ કે નથી. ક્લેમ નથી. નથી. પણ પ્રતિક્રમણ તો ઊભું એટલા માટે રહ્યું હા. કે આપણે શુદ્ધાત્મા ભાવે નથી નથી અનુભવી શકતા ને. જોયા. આપણે તો હજી પૂતગલ જ અનુભવીએ છે ને. હા. અને પૂતગલ અનુભવીએ છીએ ત્યાં સુધી કઈ ને કઈ ચોંટ, રાગ, ચિકાસ, સ્નેહ, મીઠાશ કઈ ને કઈ રહે રહેવાની છે. શું રહેવાની છે? એટલે પ્રતિક્રમણ જ છે. બરાબર. ક્યાં સુધી? તો કે વિતરાગ ભાવ અંદર ઉત્પન્ન થાય, શુદ્ધ પ્રેમ ભાવ, હા. કે જ્યાં પૂતગલની ચોટ નથી, હમ. ફક્ત શુદ્ધાત્મા જોઈને એકબીજાને અનુભવી શકે છે ત્યાં ત્યાં સુધી સુધી. પ્રતિક્રમણ છે. આપણે અત્યારે બેઠા છીએ હમ. તો એમાં પૂતગલનો ખેંચ ભાવ નથી, દાદાનો એટલે કે શુદ્ધાત્માનો એક શુદ્ધ ઉપયોગ વાળો સત્સંગનો ભાવ છે. હમ. છતાંય જરા તરા આવે તો એનું પ્રતિક્રમણ કરવું પડે. શું કરવું પડે? પ્રતિક્રમણ કરવું પડે. અને એ પ્રતિક્રમણ ક્યાં સુધી? હવે તમે પૂછો છો, ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીના પૂતગલ પર જ જરાક રાગ હતો, એમાં વિકાર ફિકાર તો ક્યાંય કશું નતું. મહાવીરની મૂર્તિ એટલી બધી પવિત્ર હતી કે દર્શનથી કામ થઈ જાય. અને ગૌતમની સ્થિતિ એવી હતી કે એની વાતથી કેટલાય સાધુઓને કેવળ જ્ઞાન થઈ ગયું, થઈ ગયું. પણ છેલ્લે અવસ્થાની દ્રષ્ટિમાં અટક્યા હતા માટે કેવળ અટક્યું હતું, ચેતન નતું પૂરેપૂરું ખુલ્લું થયું. હવે સમજાયું? હમ. એટલે જ્યાં સુધી અવસ્થાની દ્રષ્ટિઓમાં ચોટ થાય છે થાય છે. ત્યાં સુધી પ્રતિક્રમણ જોઈએ. મને 100% જોઈએ. પ્રતિક્રમણ હા. આખો વ્યવહાર વિધિથી બી હોય હમ. અથવા દ્રષ્ટિ ફેરફાર કરીએ છીએ ફેરફાર. આપણે પ્રકૃતિની ઉપર પ્રજ્ઞાના પ્રકાશ ભાઈ શુદ્ધ થાય છે અને હું શુદ્ધાત્મામાં પાછો ફરું છું. હમ. એ જ મોટા મોટું પ્રતિક્રમણ છે. વ્યવહારથી પણ હોય છે પ્રતિક્રમણ, નિશ્ચયથી પણ હોય છે. નિશ્ચયથી. જય સચ્ચિદાનંદ. સાહેબ આમાં કઈ ઉમેરવું હોય તો ઉમેરજો. आपने अभी जो सेंटेंस इनको बताया था कि हक ना हो फिर भी प्रतिक्रमण करना पड़ेगा. हाँ, हाँ तो ये आगे मेरा- की बात है. हाँ नहीं, मेरे सेंटेंस आधा रह गया इसलिए पूछ रही हूँ. पति तरीके देखा है तो लास्ट बर्थ में वो पति नहीं था और वो सेंटेंस मेरा अधूरा रह नहीं गया. नहीं, लास्ट बर्थ की बात नहीं की, अभी की ही बात कर रहा हूँ कि आप पति पत्नी हैं, हक का है, हक की दादा ने छूट दी है, बिल्कुल सही बात है. जिसको आगे बढ़ना है, इनका प्रश्न क्या था? प्रतिक्रमण कहाँ कब तक चाहिए? तो एक तो नॉर्मल है, अढ़ा का दृष्टि या विचार आता है तो करते, तो आप बात खत्म हुई. फिर अनियम है तो प्रतिक्रमण करो, वो आगे की स्टेप चढ़े आप. फिर आगे की स्टेप चढ़ना है तो भाई मेरी ओर से जो भी. और लास्ट स्टेप क्या है? तो मैं हस्बैंड देख रही हूँ तो अवस्था में हूँ ना, उनको हस्बैंड देखते तब वाइफ ही है, शुद्धात्मा नहीं है. उनको जब शुद्धात्मा देखोगे तब आप शुद्धात्मा होगे. क्या होगे? तो ये अंतिम बात की मैंने कि जिनको अंतिम लक्ष्य में शुद्धात्मा की परिपूर्णता के लिए जाना है, उनको हक की फाइल का भी निरंतर प्रतिक्रमण करना है, अकेले विषय के लिए नहीं. सभी जो व्यवहार हो रहे हैं उनके साथ में वहां आप देखो कुछ अटैचमेंट होगा, कुछ राग होगा, कुछ अपेक्षा होगी, कुछ अभिप्राय होगा, कुछ न कुछ होगा. वो साफ करते करते चले जाएंगे. विषय तो उसका एक छोटा पार्ट है. फिर जाके शुद्धात्मा की तरफ अनुभव में आएगा. ये हस्बैंड वाइफ तो रिलेटिव व्यू पॉइंट से है, क्या है? तो वो सब असर में से जब तक हम निकल न जाए अंदर से, जब तक हम एक दूसरे को शुद्धात्मा के रूप में अनुभव न कर पाए वितरागता से, वहाँ तक प्रतिक्रमण है. ऐसा मेरी समझ है. क्या है? और उसका उत्कृष्ट उदाहरण गौतम स्वामी और महावीर स्वामी का था. वो तो हस्बैंड वाइफ नहीं थे, वो तो कितने उत्कृष्ट स्थिति में थे, मगर अवस्था दृष्टि रिलेटिव में चिपके थे. क्या चिपके थे? बस इतने ऊपर से समझ जाओ. हाँ, और दूसरा आहार के ऊपर ना जी, आहार रह गया, सॉरी. लाइए आपका उपकार आप खींच के लाए. आहार करिए, नहीं, करिए. ओके. जरूर. भौतिक सुख में नहीं रमना है और पीछे आने में आनंद है. यानी एक तरफ भौतिक सुख है और एक तरफ आध्यात्मिक सुख है. तो आध्यात्मिक सुख में जाने के लिए पाछा परवान वो जो कुछ है पीछे आना चाहिए अपने को. भौतिक सुख में रमणता नहीं होनी चाहिए. तो आहार से मन और पानी से वाणी बनती है. तो ये प्राशन करते समय कुछ ऐसा अंदर हैंडल मारना चाहिए क्या? नहीं, वो जो बात मैंने करी थी वो ब्रह्मचर्य अब्रह्मचर्य की का जो वैज्ञानिक रास्ता था उसके बारे में बात की थी.
अच्छा कि भाई हमें दादाजी ने हमको अनुभव करवाया कि उसमें जाने में जब चित्त उस तरफ जा रहा था तो जो लगता था मिठास वो नहीं, वापिस शुद्धात्मा में आने में आनंद है, वो दादाजी ने हमें अनुभव करवाया था। वो अच्छा। उस बारे में बात थी। अभी आहार की जो बात है उसमें जैसे मैंने बताया, देह का आहार, अंतस्करण का आहार, शुद्धात्मा का आहार। आहार की एक व्याख्या मुझे ऐसे मिली थी, परेशानंद जी मुझे करेक्ट कर सकते हैं, जो भी अंदर जाता है उद्गल जिस प्रकार से, वो सब मेरा आहार है। उसमें देह का आहार स्थूल रूप में है, 5 इंद्रियों से अंदर जो जाता है अंतस्करण का आहार वो सूक्ष्म है, वाणी जाती है वो भी एक आहार है। और कुछ नहीं, मैं बैठा हूँ कहीं पर फिर भी कुछ अंदर जा रहा है, वो आपको मालूम नहीं चलेगा क्या अंदर जा रहा है। वो दादाजी ने बताया पूरा संसार या व्यवहार परमाणु और स्पंदनों से भरा पड़ा है। मैंने आप जागृत नहीं होंगे, शुद्धात्मा में नहीं होंगे तो आप कहीं जाके बैठे हैं तो ऐसा अंदर जाता रहेगा परमाणु और स्पंदन जगत के, और जगह बैठे तो ऐसा जाता रहेगा। अपने को लगेगा मैं तो कुछ कर नहीं रहा हूँ, ये आ कहाँ से रहा है अंदर, क्योंकि आहार अंदर जा ही रहा है एक या दूसरे स्वरूप से। तो मैं आगे की जागृति की बात कर रहा हूँ। दादाजी ने मुझे ही बोला था कि कोई तुझे याद करेगा तो तेरा दरिया हिलेगा इधर स्पंदन से, यदि तू शुद्ध आत्मा में स्थिर रहेगा तो वो असर तेरे को नहीं होगी या कम होगी। तो शुद्धात्मा में नहीं होगा तो कोई तेरे को जो भाव से याद या स्पंदन फेंकेगा तेरा भी दरिया हिलेगा। क्या हिलेगा? आहार जो भी अंदर जा रहा है मेरे पुद्गल में, ये तो बहुत स्थूल आहार की बात है, देह की तो सूक्ष्म सूक्ष्माति सूक्ष्म काफ़ी कुछ जा रहा है। इसलिए बोला था कि सत्संग में रहना, कुसंग से दूर भागना। कुसंग अकेला फिजिकल बातचीत से नहीं होता है, जो वातावरण में मेरा शुद्धात्मा और शुद्ध उपयोग डिगमिगा जाता है वहाँ मुझे समझ जाना चाहिए कि कुछ कुसंग मेरे आसपास में हो रहा, मैं कुछ कुसंग के वातावरण में आ रहा हूँ। क्या आ गया हूँ? किसी की मैरिज में चले गए, मैं तो चेयर में लास्ट चेयर में बैठा हूँ, मैं अंदर इतना इन्वॉल्व भी नहीं हूँ, मगर यदि मैं शुद्धात्मा में नहीं हूँ तो वो अंदर मेरे अंदर वो आहार भी जाके काम करेगा। क्या करेगा? ये बात करना चाहता हूँ। और बाकी जो आहार है, देह को जो ज़रूरत है, दादाजी ने बहुत अच्छी तरह से बताया, अबाव नॉर्मल इज फीवर, बिलो नॉर्मल इज फीवर, कम टू नॉर्मल। अपनी प्रकृति के अनुसार दिए में कितना तेल चाहिए, उसको क्या चाहिए, नॉर्मालिटी में कोई गलती नहीं है, मगर वो आहार ही आहार करता है। मैं निराहारी शुद्धात्मा जानता हूँ। और आहार का हेतु क्या है? पुलिनानंद जी ने बताया ना, ईट टू लिव और लिव टू ईट। हम लिव टू ईट है। क्या है? इतना कमाया, इतना मेहनत किया, मुश्किल से यार सेटल हुए, अभी तो खाना पीना दो यार, मजा करने दो, अभी आप कहाँ से आ गए यार। और ईट, लिव टू ईट और ईट टू लिव, दो है ना। तो वो काफ़ी सारी बातें हैं, पर वो उसको आहारी को आहार करने दीजिए, उसको ज़रूरत है तो बोलिए कि भाई जरा संभाल के जागृति से ले, तो अच्छी बात है। तो उसको भी आनंद सुख देगा, जितना जरूरी है उतना अंदर जाएगा तो देह भी आनंद में रहेगा, अंतस्करण भी आनंद में सुख में रहेगा, और मैं मेरी जगह पे स्थिर रह सकूंगा शुद्धात्मा में। यदि उसने ज़्यादा खा लिया, अयोग्य खा लिया, तो वो भी दुख में और मेरा उपयोग भी डिस्टर्ब। लेकिन एक जब सूक्ष्म आहार आपने अभी बताया, जो कान से या स्मेल से या और पंचेंद्रिय का जो लेता है हम जाने अनजाने, यस। तो उसको कैसा हम मीन्स स्टैंड बाय कैसा खुद को रखने का ऐसा? देखो, मैं शैलेश को पूछता हूँ तेरा स्क्रीन टाइम कितना दिख रहा है, आज तो फ़ोन भी बहुत अच्छे बोलते हैं स्क्रीन टाइम इतना है, क्या बोलते हैं 3 घंटा 4 घंटा। फिर पूछता हूँ ये 4 घंटे में काम का कितना हथा तूने इस्तेमाल किया। तो आज सबसे बड़ा आहार किससे जा रहा है? मोबाइल फ़ोन, जो भी आप गिनो, ऑडियो विजुअल जो भी गिनो। और दूसरा कि ऐसे संग में, ऐसे वातावरण में जाके मुझे फिजूल में भी नहीं बैठना है कि जहाँ मेरे अंदर गलत स्पंदन जाए, गलत परमाणु जाए, गलत चीज़ें जाए। क्या यहाँ बैठे आप देखना 4-3 दिन में आपको अंदर कितना फर्क है, और व्यवहार में गए, मार्केट में गए और जगह पे गए और देखना कि कितना फर्क है। हमने तो बहुत देखा, सिमंदर स्वामी के मंदिर के बाहर रोड पर खड़े होते तब अंतस्करण अलग होता है, जैसे ही मंदिर में प्रवेश करते तो अंतस्करण में डिफरेंस हो जाता है। इम्पोर्टेंस सबका अपना अपना है। क्या है?
तो मैक्सिमम सत्संग में रहने का या दादा के कुछ भी वाचन या कीर्तन या वो आप- सॉन्ग्स यही इसमें ही रहने का ज़्यादा से ज़्यादा हाँ, आप अंदर देख लेना। कोशिश हर करना हर एक का अपना अपना होगा, मगर ये तो एक बात की कि जागृति कहाँ कहाँ पर आवश्यक है, क्या है। चलो परेशानंद जी को वापिस दे। કેવું હોય એ ખબર પડી. અરે પિક્ચર માં નહીં, મસ્ત બેનપણી ત્યાં જઈને બેઠા હોય ને તોય ફેરફાર હોય. હા ફેરફાર હોય. કેમ? બસ. એ બેનપણી શુદ્ધાત્મા દ્રષ્ટિવાળી નથી, હા બીજી દ્રષ્ટિવાળી છે. હા સાચી. રસોઈની વાતો કરીએ ને વરની વાતો કરીએ ને કુટુંબની વાતો કરીએ ને ડિસ્ક્રિપ્શન કરવાની જરૂર નહીં, બધા એટલે એટલે એમ કે એ આમ એ ખબર પડે આપણને કે આપણે ક્યાં આવીને બેઠા એમ ગલત જગ્યાએ. અને ચોપડી વાંચતા હોય સત્સંગ કરતા હોય ત્યારે અંતઃકરણ જુદું હોય, સિરિયલ જોતા હોય ત્યારે અંતઃકરણ જુદું હોય. કોઈ પણ ગાંઠ ઇન્ટરેસ્ટ વગર કામ કરતી નથી. હા એમાં ઇન્ટરેસ્ટ પડે પાછો. ઇન્ટરેસ્ટ પડે કોઈ પણ ગાંઠ, એમાંય વિષયની ગાંઠ કેમ એ ફંક્શન કરે છે, તમને ઇન્ટરેસ્ટ છે માટે. તમે ઇન્ટરેસ્ટ નીકળી જાય, તમે નક્કી કરો કે આ ના હોજો, તો એ દિવસે દિવસે નાની થઈ જાય. જે વસ્તુ જે ગાંઠમાં ઇન્ટરેસ્ટ હોય એ ગાંઠ તમારી પર એટેક કરે. હવે પણ એટેક કરે એ અમે કહીએ છીએ, પણ તમને એવું લાગે કે આ તો બહુ સારું થયું. એટેક કર્યું એવું લાગે નહીં સાહેબ. એટલે આટલી જ વાત સમજવાની, ગમે તેની ગાંઠ હોય પણ આ ગાંઠ મોટામાં મોટી હોય એ ઇન્ટરેસ્ટને આધારે ટકી રહી છે. બસ ઇન્ટરેસ્ટ ડિસઇન્ટરેસ્ટ થયો એટલે જ્ઞાનીની વાત, જ્ઞાનીની આપેલા શબ્દો અને જ્ઞાની પ્રમાણે ચાલનારા એવા કોઈ 2-4 જણા ભેગા થઈ જાય તો તમને ઇન્ટરેસ્ટનો ડિસઇન્ટરેસ્ટ કરી આપે. શીલ દર્શક વાંચો ડિસઇન્ટરેસ્ટ થાય, એના પદો વાંચો તો ડિસઇન્ટરેસ્ટ થાય. એ ડિસઇન્ટરેસ્ટ થયું એટલે પતી ગયું, આપણું ચક્કર ફરી ગયું. વર્તન શું થાય છે એ બહુ એની કિંમત નથી. ઇન્ટરેસ્ટ કેટલો પડે છે, 10 વખત ઇન્ટરેસ્ટ ના પડ્યો પણ 11મી વખત ઇન્ટરેસ્ટ પડ્યો તો એ 10 વખતનો તમારી મહેનત બધી નકામી થઈ જશે, એ ઉડી જશે. ઇન્ટરેસ્ટ વસ્તુ એવી છે અને ઇન્ટરેસ્ટ બહુ સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ છે ઇન્ટરેસ્ટ. બહાર વાતો કરે એ વાત જુદી હોય, બહાર મોટી મોટી વાત કરે અને અંદર ઇન્ટરેસ્ટ ફૂલ પડેલો હોય. એમાંય વધારે પડતો ઇન્ટરેસ્ટ કોને કહેવાય તો કે સ્ત્રીને પુરુષ સાથે વાત કરવાનું મન થાય, પુરુષને સ્ત્રી સાથે વાત કરવાનું મન થાય. અને વાત કરવાનું મન થાય એ જ આપણે ચલાવીએ, ચલો ચલાવી લઈએ થોડુંક, પણ પછી એને શોર્ટ કરવાના બદલે ચાલ્યા જ રાખે. કલાક ઊભા રહીને 2 જણા તો પણ થાક ના લાગે. અને પીરસવા માટે જો 5 મિનિટ ઊભા રહે તો ખ્યાલ આવે. ઇન્ટરેસ્ટના આધારે કશું જ ભાન ના રહે, ખબર જ ના પડે ક્યાં સમય ગયો, શું કર્યું, કશું નહીં. ઇન્ટરેસ્ટ ના હોય તો પતી ગઈ વાત. 5 મિનિટ 5 વર્ષ જેવી લાગે ને ઓલા 5 કલાક શું 5 મહિના પણ 5 મિનિટ જેવા લાગે. એટલે ઇન્ટરેસ્ટ ડિસઇન્ટરેસ્ટ પર ગાંઠનું વધવાપણું ઘટવાપણું ચાલ્યા રાખે છે. બોલો બીજું શું પૂછવાનું છે? બોલો શું પૂછવાનું? આ બાજુ ભાઈઓ, ઉદયભાઈ બોલો. જય સચ્ચિદાનંદ. કમલેશ આનંદજી જે બોલ્યા કે
આવરણરૂપી હોય તો ભોજનમાં ઓલું હોય તો એ એકચ્યુઅલી કંઈ ખબર નહીં પડે કે એકચ્યુઅલી આપણે એટલે આવરણ શાના વાત કરતા હતા, ડિટેલમાં શું કહેવા માંગતા હતા કે શોર્ટમાં એટલું હતું એ ખ્યાલ નહીં. અને આ નવું એકદમ નવી વસ્તુ સાંભળી, દર્શન આવરણ એના ઉપર, ભોજન ઉપર. તો આના ઉપર જરા કંઈક કહીએ તો સારું. એકદમ સિમ્પલ વાત. આત્મા સિવાય જેની અંદર ઇન્ટરેસ્ટ પડે એટલે દર્શન આવરણ ઊભું થઈ જાય. સિમ્પલ, એકદમ સિમ્પલ. વિજ્ઞાન બહુ સિમ્પલ છે, બહુ જ સિમ્પલ છે. ઇન્ટરેસ્ટ પડ્યો એટલે એનું આવરણ આવી ગયું. ખ્યાલ આવ્યો? પાવભાજી મને ગમે છે, એક વખત મેં ખાધી અને મને બહુ સારી લાગી, એટલે ઓટોમેટિક જ એ આવરણ આવ્યું. એટલે તરત જ હું પાવભાજીને જ્યારે જેવું ફૂટશે તરત જ પાવભાજીને શોધીશ ક્યાં મળે છે ભાઈ. ઇન્ટરેસ્ટ પડ્યો ને બસ. આ ગુનો, ઇન્ટરેસ્ટ પડ્યો એ ગુનો, એ બહુ મોટો ગુનો. પછી એના પછી તો બધા રિઝલ્ટ છે. ઇન્ટરેસ્ટ પડ્યો માટે પછી બધો વ્યવહાર ચાલુ થાય છે. ઇન્ટરેસ્ટ ના પડે તો વ્યવહાર ચાલુ, વ્યવહાર કટ ઓફ થઈ જાય. એટલે આપણે ઓલા વ્યવહારને બંધ કરવા કરતા ઇન્ટરેસ્ટ કેટલો છે એ તપાસ કરીને પ્રતિક્રમણ કરો. ઇન્ટરેસ્ટ પર એવા પ્રતિક્રમણ કરો, એવા પ્રતિક્રમણ કરો કે જેથી કરીને આપણને કામ થાય. અને આટલી વાત સમજી લેવાની કે જે વાતમાં ઇન્ટરેસ્ટ પડ્યો ત્યાંથી તમે આંધળા થઈ ગયા, એટલે એને દર્શનાવરણ કહેવાય. જે વસ્તુમાં તમને ઇન્ટરેસ્ટ પડ્યો ત્યારથી જ સમજવાનું કે તમારી સ્વતંત્રતા ખલાસ થઈ ગઈ. જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ પડ્યો ત્યારથી જ સમજવાનું તમે ગુલામ થઈ ગયા. શું થઈ ગયા? હે? ગુલામ થઈ ગયા. ગુલામ ખબર? ગુલામ કોને કહે છે? બીજો ચલાવે એમાં આપણે ચાલવું પડે. હા, ગુલામ થઈ ગયા. તમારી મરજી ચાલે નહીં. ભયંકર મજૂરી કરવી પડે તો પણ તમને. અને ઓલા ગુલામમાં તો ખબર પડે, ઓલાને મારે, સોટી મારે, આ કરે તે કરે તો ઓલાને ખબર પડે કે હવે ગુલામીમાંથી છૂટવું છે. પણ વાઈફ ગમી જાય તો બહુ સારી હોય અને આપણને સારું સારું જમવાનું આપે, સારી સારી વાતો કરે, આપણી હામાં હા કરે તો શું થાય? એના પક્ષમાં બેસી જઈએ. હે? એના પક્ષમાં બેસી જઈએ. શું ગુલામ થઈ ગયો ખબર જ ના પડે. લે પછી ઓલું કે પિક્ચર જોવા જાઉં તો કે હા ચાલો, શોપિંગ કરું, હા ચાલો, પતી ગઈ વાત. હે? જિંદગી ખબર ના પડે, જિંદગીની જિંદગી ખબર ના પડે. તો જો એ એક ઇન્ટરેસ્ટ પડ્યો તેમાં આખી પથારી ફરી ગઈ તો વિચાર કરો એક શું કરે છે. એટલે દાદા ભગવાન કહે છે કે આ ઇન્ટરેસ્ટ પડવાની મોટામાં મોટી જગ્યા હોય તો આ. જો આમાંથી નીકળ્યો ને તો બીજા બધામાંથી નીકળી. ખાવામાં ઇન્ટરેસ્ટ પડ્યો ને તો હજુ કદાચ એમાંથી વોમિટ થઈ ગઈ તો આમાંથી નહીં છૂટે, કારણ કે આમાં તો કરનારી વસ્તુ છે. ક્લેમ કરનારું તેલ કાઢે પછી. એટલે આનાથી દૂર રહો. મિશ્ર ચેતન છે ને, મિશ્ર ચેતન તો ક્લેમ માંડે તમને. ફિર શાદી ક્યું કી? ક્લેમ માંડે. આપણે એટલે અમે વ્યવહારમાં બહુ આ વાત સાંભળીને વ્યવહારમાં ઘરે જઈને માથાકૂટ ના કરતા. તમારું આ એકડો ઘૂંટ કરો કે આમાં સુખ નથી, આમાં રહેવા જેવું છે. એ એકડો ઘૂંટ કરો, સમજ કરો. જેમ તમારી સમજ પાકી થશે તેમ ઓટોમેટિક જ તમારો વ્યવહાર બદલાતો જશે. સામેવાળાને ફેરફાર કરવા જશો નહીં, તમે ફરતા જાઓ. તમારો ઇન્ટરેસ્ટ નીકળી ગયો એટલે ઓટોમેટિક જ બધા છોડતા થઈ જશે તમને. મને બહારના પરમાણુ ક્યાં સુધી ચોંટે? મને બહારના પરમાણુ ક્યાં સુધી ચોંટે? મને ઇન્ટરેસ્ટ છે ત્યાં સુધી. અને ઇન્ટરેસ્ટ ના હોય તો દાદા ભગવાન એનો બહુ સુંદર દાખલો આપતા હતા, બહુ જ ફાઇન દાખલો આપતા હતા કે શરીરમાં એક ચોર હતો, ચોરી કરવા નીકળ્યો. તેને આટલી જ ચડ્ડી પહેરી અને આખા શરીરે તેલ લગાડી દીધું. શું કર્યું? ચોરી કરતા કરતા લોકોને ખબર પડી ગઈ, ઓલા જેની ત્યાં ચોરી કરતો પકડવા ગયો.
તો પકડાય? ના પકડાય. પછી ધડાધડ દોડીને ભાગી ગયો, ખબર ના પડી અંધારામાં શું થઈ ગયો. તેલ તો લગાડ્યું ને, ઉપર કાળું બધું કોલસો લગાડી દીધેલો ભૂક્કો, એટલે કાળો મેસ જેવો, એટલે ખબર ના પડે. તો પકડાય? ના પકડાય. ના પકડાય. અને દોડતો દોડતો જાય તો માટી ચોંટે ખરી અંદર ઉપર? ચોટે. ચોંટે. અને તેલ લગાડ્યું ના હોય તો ના ચોટે. ચોંટે ના. તેલ શું છે? ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ છે માટે બધું જ ચોંટે. ક્યાં ચોંટશે ખબર નહીં પડે. મંદિરમાં એ ચોંટી જશે. ઓહો, આ બેન પૂજા કરે પણ બહુ દેખાય. પતી ગઈ વાત. કોઈ જાતનો વિવેક નહીં રહે. આ સંબંધ એવો છે, કોઈ જાતનું હિતાહિતનું ભાન ગુમાવી દેનાર વસ્તુ છે. એટલી બધી નીચલી કક્ષાએ લઈ જાય એવી આ વસ્તુ છે. આપ હમણાં જે બોલે ઇન્ટરેસ્ટ, હવે મેં આપને આજે જે સાંભળ્યા ઉપર સ્ટેજ પરથી, ત્યારે ઘણા બધા એવું બધું દર્શનમાં આવ્યું જે મને આજ સુધી ખ્યાલ જ નહોતો કે આવી રીતે હું જોઈ રહ્યો છું કોઈ વસ્તુને. એ હું ભોજનની વાત પણ કરું તો પણ મને ખબર નથી કે આવી રીતે હું ભોજનને ખાવા માટે ઇન્ટરેસ્ટ લેતો હતો. હવે આપણે ગઈકાલે પણ મારું તો સત્સંગમાં મહેન્દ્રાજી પર હતું કે મને કીધું ડિટેલમાં જા. હવે આ વસ્તુ મેં ઘણી વખત અમુક લેવલ સુધી મારે જવાય પછી આગળ દેખાતું નથી કે હું એ ઇન્ટરેસ્ટ ક્યાં મારો અંદર જાય છે મને. એટલે પછી આપણે એમણે બહુ ઊંડી ભાષામાં વાત કરી, સૂક્ષ્મ, સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ. હવે પણ હું સ્થૂળ સૂક્ષ્મ એટલે મનમાં ઇન્ટરેસ્ટ છે, આગળ સુધી ગયો. પછી એને હું ડિટેલમાં લઈને, જેમ કે બટેટાવડા છે, મુંબઈનું સૌથી મજા આવે બટેટાવડા ખાવામાં. એટલે હવે અત્યારે મને એમાં એક ઇન્ટરેસ્ટ નીકળી ગયો કે પાઉં શું કામ ખાવા જોઈએ, એમાં કંઈ એવું છે નહીં. બટેટાવડા ખાય તો સારું. એટલે મેં એના કારણે મારા બટેટાવડા છૂટ્યા. એટલે મને પણ એ એક્ઝેક્ટલી જ્ઞાનના હિસાબે હું નથી કહી શકતો કે એ મારું ગયું. પાઉં ખાવા જેવી વસ્તુ નથી, એમાં યાર પેટ બગડે આ બગડે, પણ એ સ્વાદિષ્ટ નથી, એ બટેટું આવરણ લાવશે એટલે સુધીનું જ્ઞાન મારી પાસે ડેવલપ નથી થયું. એ તો બધાને ના હોય ને. તે કેવી રીતે કરવું છે? એટલે કાંઈ કરવાનું નહીં. આપણે આપણી આજ્ઞામાં રહેવાનું. એટલે આજ્ઞામાં રહેવામાં જ્યાં તકલીફ પડશે ત્યારે આ બધું તમે ધીરે ધીરે શોધશો. હા, એના માટે તમારે મહેનત નથી ફક્ત કરવાની, શક્તિ માંગવાની. તમારે આજ્ઞામાં રહેવાનું. આજ્ઞામાં ન રહેવાય તો કોણ રહેવા દેવાનો દેતું નથી તે શોધવાનું. એ શોધો એટલે ઓટોમેટિક બધા રસ્તા લિંક બધી મળશે. એકદમ સિમ્પલ છે સાહેબ. તમે બોલો છો ત્યારે બહુ સિમ્પલ લાગે છે. હું પોતે મેં એટલે તમને ખરેખર ખેદ થશે જ્યારે હા, મને ખેદ થાય છે કે નથી સમજાતું ને, મને બહુ ના ખેદ થાય નથી છે. સમજાતાનો ખેદ ના હોય, એનો કરવાનું નહીં. મને આજ્ઞામાં સપોઝ હું આજ્ઞા ચૂકી ગયો, 4 કલાક સુધી મને રિલેટિવ રિયલ દેખાયા નહીં, ખ્યાલ આવ્યો ને? હા, તો 4 કલાક સુધી મને રિલેટિવ રિયલ શા માટે ના દેખાયા? કઈ વસ્તુઓ મને એવી સામે આવી કે જેને કારણે મને દેખાયું નહીં? એવું કઈ વસ્તુ મને ઇન્ટરેસ્ટ પડ્યો કે જેથી કરીને મને રિલેટિવ રિયલ ભૂલાઈ ગયું? એ તો તપાસ થાય ને. હા, એ તપાસ થાય. બસ એટલી જ તપાસ કરવાથી બધી આગળની લિંક પછી ભેગી થશે. એટલે બધી જ સમજણ પછી આગળ ખુલ્લી થશે. ઓકે. મેં જ્યારે તપાસ કરી કે મારે આજ્ઞામાં રહેવામાં મને બાધક શું પડે છે, ત્યારે પછી છેલ્લા 2 મહિનાથી વાત નીકળે છે કે સાલી જીભ બહુ એટેક કરે છે. શું કીધું? જીભ એટેક કરે. હા, તો સારું બીજા બધા કે જીભ એટેક કરે. જીભ તો કોઈ દિવસ એટેક નહીં કરતી. તો કે બીજા પર એટેક કરે. મેં કીધું ના, મારી પર એટેક કરે છે. લોકોને લાગે શું જીભ બીજા પર એટેક કરે છે? મારી પર એટેક કરે છે. કારણ કે હું જમું ત્યારે મને જાગૃતિ ના રહે અને થોડુંક વધારે જાય કે વધારે જાય તો મને ડોઝિંગ થાય. ડોઝિંગ થાય એટલે પતી ગઈ વાત, માણસ ખલાસ થઈ ગયો. આખી જાગૃતિ પર પથ્થર ફરી ગયું, બધું પાણી ફરી ગયું. એટલે તરત બધી ખબર પડવા માંડી. ધીરે ધીરે એની મેં પછી બધું સંજોગ ભેગા થવા માંડે. એટલે તમે જ્યાં આજ્ઞામાં નથી રહી શકતા એ તમને ખબર પડશે. અને મેઇન આની પાછળ સિન્સિયરિટી છે. આપણને લાગે સિન્સિયર, એવું નહીં. આ બધું છે ને, આ બધું વિજ્ઞાન નિષ્પક્ષપાતી ઉપર જાય છે. એટલે દાદા કે
અમારું જ્ઞાન પામવા માટેની ફર્સ્ટ કન્ડિશન ઇઝ નિષ્પક્ષપાતીપણું. તો કે એવું કેમ? તો કે સામેવાળાનું પણ વિચાર કરી શકે, પોતાના મનનો વિચાર કરી શકે, પણ કોના પક્ષમાં બેસવું એનો પક્ષપાત ના હોય. પોતાનો મત રજૂ કરે ખરો, પણ પોતાના મતમાં બેસવાવાળો ના જોઈએ. ખરેખર બધું પોતાનો મત બરાબર ચેક કરે ને પછી જ પોતાના મત પર રહે. વિતરાગ વિજ્ઞાન છે ને, મારો મતના આધારે હું ચલાવવું એ ના ચાલે. તું બધી રીતે એને ટેસ્ટ કર, પોઝિટિવલી, નેગેટિવલી, આમ છે તેમ છે. એટલે કયા એંગલ પર આ સાચું છે, કયા એંગલથી ખોટું છે, કેવી રીતે રાખવું, ક્યાં વાપરવું, કઈ રીતે વાપરવું, ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તલવાર છે તો હું ઘરમાં વાપરવાનો છું, ક્યાં વાપરવાની, મારે કઈ રીતે વાપરવાની? ઊંધી ચલાવ્યા કરું તો કશું નહીં થવાનું, મને રિઝલ્ટ નહીં મળે. એટલે બે જ વસ્તુ, બે જ વસ્તુ. એક ઇન્ટરેસ્ટ, એ તપાસ કરવાનો, શેમાં ઇન્ટરેસ્ટ પડે છે. ઇન્ટરેસ્ટ અંધારું ઊભું કરે છે સાહેબ. શું કરે છે? અંધારું કરે છે. હવે ઇન્ટરેસ્ટની વાત કરું, મને થોડુંક ગાઈડ કરજો. હવે આ જે ડૉક્ટર સાહેબ બોલ્યા કે વોટ્સઅપ કે આપણે મોબાઈલ જોઈએ, આ વસ્તુને મેં છેલ્લા 1 મહિનાથી ટ્રાય કરી કે મારો મેક્ઝિમમ સમય કોણ લઈ જાય. આ યુટ્યુબ પર થોડુંક જમ્યો ને, હવે થોડુંક જોઈ લઉં. હા, એ થોડુંક ક્યારે સમય વધી જાય છે ખબર નહીં પડે. એટલે પછી મેં ધીરે ધીરે મેં નક્કી કર્યું કે હું આને કેવી રીતે ડાયવર્ટ કરું. એટલે પછી મેં એને બેટરી પર ધ્યાન આપ્યું કે મારી બેટરી કેટલી યુઝ થાય છે. મેં કહું આપણી 3% બેટરી કે 2% બેટરી યુઝ થાય ને એટલે મોબાઈલ બંધ કરી નાખો. એટલે મેં ધીમે ધીમે મારો એવી રીતે આ કંટ્રોલનો ભાગ થયો. પણ જે ઇન્ટરેસ્ટ કેવી રીતે ત્યાં જાય ને એ મને પકડાતું નથી. એટલે મને એ કેવી રીતે પકડવું એ મને ગાઈડલાઈન આપો. એ જ્યારે મોબાઈલ વાપરે ને 2 કલાક, સપોઝ 2 કલાક વાપરી નાખ્યો, હા, તો 2-4 દિવસે કે તરત આંખ બંધ કરીને બેસવાનું કે શું જોવામાં મજા પડી, શું જોયું. ઓકે, હા, પતી ગઈ વાત, તરત જ ખબર પડે. બરાબર. યુટ્યુબના કયા ચેપ્ટર વધારે જોયા, કોમેડી ભાગ મને વધારે ગમે, હું ત્યાં જ જતો. એવી રીતે બસ જે હોય તે. હા, પણ આ જોવાનો ઓકે, ખ્યાલ આવ્યો ને. હા. અને નિર્દોષ જેવા ભાગ હોય, નિર્દોષ જેવા ભાગ હોય, જેમ ઓલા છોકરાઓના કાર્ટૂન હોય, તો આપણે એલાઉડ કરીએ, ચાલશે, વાંધો નહીં. પણ એના એ ફેરવતા હા, એ ફેરવતા ક્યારે કઈ જગ્યાએ શિફ્ટ થઈ જાય એ ખબર ના પડે. હા, બરાબર થાય છે. એટલે એ તપાસ રાખવાની. હા, અને આપણું પૂતગલ એવું નથી લાવ્યા આપણે આ કાર્ડનું કે કોન્સ્ટન્ટ ઉપયોગમાં રહી શકાય. એવું પૂતગલ લાવ્યા નથી આપણે. એટલે આપણે થોડું, તમને એમાં ઇન્ટરેસ્ટ કોમેડીમાં હોય તો વાંધો નહીં, રાખજો, કંઈ રાતોરાત કાઢવાનું નથી. પણ તપાસ કરવાની કે બીજે શિફ્ટ નથી થતું ને. અને આંખ બંધ કરીને જોઈ લેવાનું કેટલો ઇન્ટરેસ્ટ પડે છે. સિમ્પલ. કોમેડી પણ બહુ જાતની હોય સાહેબ, બહુ જાતની હોય. કલ્પના ના કરે એવી કોમેડી હોય છે બધી. બોલો બીજું. મુખ્ય વાત, પોતે શુદ્ધાત્મા છે અને પોતાનું મન ક્યાં ક્યાં ફર્યા કરે છે, કઈ કઈ ગાંઠો ફૂટે છે એ જાણો તો ખરા. થોડું થોડું તો જાણો કે ભાઈ યુટ્યુબમાં હું આટલું રહું છું, આટલું ખાઉં છું, આટલા રીતના રહું છું, આટલું બહાર સોશિયલ કરું છું. જાણો કેવી રીતના સર્વિસ કરું છું. જરાક આંખ બંધ કરીને બેસો, સર્વિસનો ભાગ જુઓ, કેટલા ઇન્વોલ્વ છે એની અંદર સર્વિસમાં, કેટલી માથાકૂટ કરે છે સર્વિસમાં. ઘરે આવીને જમવા બેસે તો કેટલી માથાકૂટ કરે. જુઓ તો ખરા. આપણે કાઢવાની વાત નથી કરતા, ફક્ત જુઓ. You should know what you are doing it. Because knower is different and doer is different. ખ્યાલ આવ્યો? હા, એટલે એટલું જોશો ને બધું પકડાવા માંડશે. પોતાની જાતને જોવી નથી, ઉઘાડી, પોતાની નજરમાં ઉઘાડી પડવી જોઈએ પોતાની જાત. એ ઉઘાડીપણાની વાત કરીએ તો એક હમણાં સાઇટ ઉપર એવી રીતે બેસીને હું આ 10-10 મિનિટમાં મેં છે ને એક આદત નાખી કે સામાયિક કરીએ આપણે આખા દિવસમાં શું કર્યું. રાઈટ. તો એવા કંઈક પ્રસંગ દેખાય ગયા ને
અંદરથી કીધું મૂકને કંટાળો આવે છે. હા. આ રીતસરનું અંદર દેખાયું હા પણ એને આગળ નહીં જઈ શક્યો. પણ આ મને ખ્યાલ આવશે. કંટાળો આવી ગયો શબ્દ. આપણે ધીરે ધીરે આવે તો આપણે કઈ રાતોરાત કેવળ જ્ઞાન થઈ જવાનું છે? એવું થોડી હોય. જેટલું દેખાયું ઓહો વાહ, આટલું વાહ બોલે ને એટલે અંદર આવરણ તૂટે. વાહ કેવું પડે દાદા, તમારું જ્ઞાન કેવું પડે, આવરણ તૂટ્યું. તમે તો જાણે હમણાં કરી નાખું, હમણાં જ કરી નહીં પણ અંદર નાખું. સફોકેશન એને કંટાળો શબ્દ સફોકેશન કરાય એટલે મને એક સફોકેશન કરાવી ચૂક્યો એ વસ્તુ. ભૂખ યાર છોડ. હા પણ એ એટલો સુધી લઈ ગયો એ મને. હા પણ એ પકડનારો કોણ હતો એ જોયો નહીં. નહીં એ નહીં દેખાય. હા એ નહીં દેખાય. એટલે કહું છું, પોતાની જાતને નિષ્પક્ષપાતી રીતે જોતા શીખો. અને એના માટે દાદા પાસે શક્તિ માંગો કે દાદા અમે જોનારા છીએ છતાં અમે આ ફાઇલ નંબર 1 ને જોઈ નથી શકતા. કૃપા કરો ફાઇલ નંબર 1 ને જેમ છે તેમ જોવાની શક્તિ આપો. હા, ફાઇલ નંબર 1 ને જેમ છે તેમ જોનારો તો બધા પાસા જોતો હોય. હા હું તમને સવાલ પૂછું તો તમે બધા જવાબ આપી શકશો. તમે જોયું છે પણ તમે જે એકનોલેજ થવું જોઈએ એ નથી થતું. હા એટલે જ હું આ હા. પૂછું છું સવાલ તમે મને. કોઈ એવિડન્સ મને કહો ને તો હું તમને 10 સવાલ પૂછું ને તો બધા જવાબ આપો તમે. હા હા યુ નો, પણ એને રેકોગ્નાઇઝ નથી થતું. એ એટલે- રેકોગ્નાઇઝ થવું ને એ બહુ મોટી પુણ્ય થાય. નહીં ફરીથી કહેજો પ્લીઝ. રેકોગ્નાઇઝ થવું જોઈએ, એકનોલેજ થવું જોઈએ. એકનોલેજ થવું જોઈએ. ઓકે. હા થાય છે તો બધું બહુ જાણીએ છીએ પણ રેકોગ્નાઇઝ એકનોલેજ થવું જોઈએ નથી થતું. શુદ્ધાત્મા દ્રષ્ટિએ એકનોલેજ થવું જોઈએ. બરોબર, બરાબર. પૂરું કરીએ. હે શુદ્ધાત્મા દ્રષ્ટિએ એકનોલેજ કરો એટલે તમે છૂટો પડો, તમને ગેડ પડે અને વાત સમજાય કે આ છૂટું છે ને હું છૂટો છું. આ નથી જ છૂટું તેની મોકાણ છે બધી. એ છૂટાપણું છે જ, ગણાય નહીં છે જ, પણ તમને ગેડ પડે, તમને સંતોષ થાય યસ કરેક્ટ એમ. પછી એ વસ્તુને તમને કોઈ હલાવી ના શકે એટલું દર્શન આવરણ તૂટ્યું. ગેડ પડી એટલે શું? દર્શન થયું તમને. એક્ઝેક્ટ વસ્તુ જેમ છે તેમ તે વાતનો થોડોક ભાગ સમજાયો અને એ સમજાયો એટલે દર્શન આવરણ તૂટ્યું એટલે એનો બહુ આનંદ આવે. આ મન જુદું છે ને હું જુદો છું એનો 1% જોયો ને 1%નો 10મો ભાગ પણ જો ખબર પડે ને તોય બહુ આનંદ આવે સાહેબ. કારણ કે જ્યારે જ્યારે તમે મનના લેવલ પર ફસાતા જાઓ તમને ખબર પડે કે આ મને ફસાયો, મને હાથમાં લઈ લીધો એમ. શું? હા ગમતું નથી એ જ પ્રોબ્લેમ છે એટલે દેખાયું જ નથી. એનો મતલબ કે જે દેખાય છે તેના પક્ષમાં છો તમે. ભગવાનને ગમતું ના ગમતું હોય નહીં, એ તો પરમાણુ નીકળે ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. ન ગમતું ના ગમતું એટલે તમે શુદ્ધાત્મા છો જ નહીં. નહીં તમે શુદ્ધાત્મા જ છો નહીં, તમે દેહદારીના પક્ષમાં છો અને પોતાનું સારું બતાડવા માંગો છો એટલે માન કશાય તમારી પર કામ કરી રહ્યો છે. માન કશાય કામ કરે છે. પાછું માને છે કે હું બધું જ જાણું છું. હું બધું જ જાણું છું. એ તો એનો તો પ્રોબ્લેમ છે. એટલે દર્શન આવરણ ગાઢું થતું જાય ઉપરથી. નથી ગમતું કેમનું કહેવાય? તમે વળગાડેલું છે ને હવે નથી ગમતું. ચાલો સચ્ચિદાનંદ નમો સાચી જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો.
જય સચ્ચિદાનંદ. એક સામાન્ય દાખલો આપું. દાદા ભગવાનની જન્મ જયંતિ હતી, 85 કે 86 વોટ એવર. તો એ જન્મ જયંતિમાં બધા મહાત્માઓ દાદા ભગવાને હાર ચડાવે જન્મ જયંતિમાં, પછી હાર પાછા એમને ચડાવે. છેલ્લે એકદમ બધા આપતો પુત્ર આવ્યા. પછી એક આપતો પુત્ર ગયો, હાર ચડાવ્યો અને દાદાને કીધું, દાદા આજના આટલા પવિત્ર દિવસે મને વિષય સંબંધી બહુ ગાંઠ ફૂટીને બહુ વિચારો આવ્યા. તો દાદા હસતા હસતા ધીરે એને હાથ મૂકીને કીધું, અરે મજા કર, આજે આઈસ્ક્રીમ ખા, આજે ગયા આટલા બધા. એમ કરીને ગયા કહીને એને સમજણ પાડી દીધી કે તું જુદો છું ને આ જુદો છું. સાહેબ જુઓ તો ખરા કે આ ગયા એવું આવ્યા માટે જવા માટે આવે છે. તમે આમાં છો જ નહીં. હજુ આપણને આ એટલું બધું વાલું છે ને કે આને છોડતા જ નથી. ચાલો સચ્ચિદાનંદ. છોડાઈ દીધા તોય છોડતા નથી. બોલો, ડાયવોર્સ કરાવી દીધા તોય નહીં નહીં, શાદી અભી હે હમારી. સચ્ચિદાનંદ. યાદી નહીં, હજુ તો શાદી જ છે બા.